बोलो जय भवानी, जय भवानी। वड़े नहीं दुनिया में कई गेंगे के फेफे करवाथी घड़ीक शणगार मर्दो नो सजीलियो तो मजा छे। अरे मजा कईक और आवे कायर, मजा कईक और आवे के कायर वेश मूको तो कदम बे काळीनी सामे भरी ल्यो तो मजा छे। એટલે આ જે લડાઈ છે એ લડાઈ છે શેની? આ લડાઈ એ સ્વાભિમાનની છે, આ લડાઈ એ સ્વમાનની છે, આ લડાઈ આપણા આત્મસન્માનની છે। અને આ લડાઈ જ્યારે આપણા સ્વાભિમાનની હોય, આપણા સ્વમાનની હોય, આપણા આત્મસન્માનની હોય ત્યારે એ ચોક્કસપણે કહેવાનું કે હવે આપણે બધાએ સમજી જવાની જરૂર છે કે આ જો લડત આપણે ચૂકી ગયા, આ લડતમાં ક્યાંક આપણે પાછા પડી ગયા તો એક આવતા 50 વર્ષ સુધી એક શૂન્ય અવકાશ થઈ જશે। ખાસ કરીને રાજકીય રીતે પણ જે અત્યાર સુધી આપણી નોંધ લેવામાં નથી આવતી એમાં પણ જો આપણે અત્યારે પણ ચૂકી ગયા તો હવે એ શૂન્ય અવકાશ થતા વાર નહીં લાગે। એટલે ફરીથી કહીએ છીએ કે આ લડાઈ એ સ્વાભિમાનની સાથે આવનાર આપણા અસ્તિત્વની છે। એટલે અસ્તિત્વની લડાઈમાં જે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે પરસોત્તમભાઈ દ્વારા અને ગઈકાલે પણ એક વાત એમના દ્વારા મૂકવામાં આવી કે ભૂલ મારી છે। પરસોત્તમભાઈનું એવું કહેવું છે કે ભૂલ મારી છે તો તમે સમાજ, ક્ષત્રિય સમાજ એ ભારતીય जनता पार्टी સામે શા માટે આક્રોશિત છો? તો એ પરસોત્તમભાઈને પણ કહેવાનું કે ભૂલ એ દુર્યોધનની પણ હતી, ભૂલ એ દુશાસનની પણ હતી, ભૂલ એ રાવણની પણ હતી, પણ ભોગવવું એ મહાભારત ત્યારે રચાણું આપણે બધા જ જાણીએ છીએ કે દુર્યોધનની ભૂલ હતી ત્યારે ભોગવવાનો વારો એ ગંગાપુત્ર ભીષ્મનો પણ આવ્યો હતો, એ ગુરુ દ્રોણનો પણ આવ્યો હતો, એ ગુરુ કૃપાચાર્યનો પણ આવ્યો હતો। એ જ રીતે એ ભૂલ જ્યારે રાવણની હતી, જ્યારે એને સીતાનું હરણ કર્યું ત્યારે એ સીતાજીના હરણમાં એ ભૂલમાં કુંભકર્ણને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। એટલે તમે એમ કહો છો કે આમાં ભૂલ અમારી છે તો આખા ભારતીય જનતા પાર્ટીને તમે શા માટે કહો છો? તો તમને યાદ કરાવવાનું પરસોત્તમભાઈ કે જ્યારે હસ્તિનાપુરના જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે જે લોકો મુખદર્શક બનીને જે જોઈ રહ્યા હતા તો ત્યારે એમને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। અને એ સમયે સર્વસત્તાધીશ એ રાજા ધૃતરાષ્ટ્ર હતા અને ધારે તો એ લડાઈ એ ઊભી રાખી શકે એટલા સક્ષમ પણ હતા, પણ એને એ દ્રૌપદીનું જે ચીરહરણ થયું એને ઊભા રાખવાની તસ્દી નથી લીધી, એટલા માટે એને ભોગવવાનો વારો આવ્યો હતો। તો અત્યારે પણ એક પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થયું છે કે ભોગવવાનો વારો એ દુર્યોધનને કારણે 18 અક્ષરની જે સેનામાં 11 અક્ષરની સેના જે સામે લડતી હતી તો એનો પણ આવ્યો હતો। આ લડાઈ જ્યારે એક ખાસ કરીને સમજાતું નથી કે આમ જોવા જઈએ તો મોદી સાહેબ આખું મંત્રીમંડળ બદલી નાખે એક નાના વિવાદમાં, મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રીને પણ બદલી નાખે, એવા કાયદા હોય તો કાયદાઓનો પણ બદલાવ થઈ જાય, પણ એક ટિકિટ નથી બદલાતી। એટલે કાંઈક તો ગડબડ લાગે છે। ઓલા દયાની જેમ કુછ તો ગડબડ હે દયા, એટલે કાંઈક તો કાંઈક ગડબડ લાગે છે, કાંઈક કોઈક જગ્યાએ પછાડી ફસાતી હોય એવું લાગે છે ખરી। એટલે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ કોઈ ફાઇલ દબાયેલી હોય એવું બની શકે છે, પણ આ પરસોત્તમભાઈએ આખી ભારતીય જનતા પાર્ટીને પનોતી લગાડી દીધી છે। કેમ કે પરસોત્તમભાઈ જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસમાં જેને કારણે આજે ક્ષત્રિય સમાજ તમામ એક થઈ અને પોતાની આ લડત એ લડી રહ્યો છે ત્યારે જે રીતે જે લોકોની માનસિકતા એ ક્યાંક ને ક્યાંક એની અંદર કચરો હોય, દૂષણ હોય, તો જે આમ ઘણી વખત કહેતો હોય છું જે સરપંચ બનવાને લાયક ન હોય એને સંસદ બનાવવા જવાય નહીં। એટલે આમ જોવા જઈએ તો જે રીતે અભિભાઈ વાત કરવી એ જ રીતે કે આપણી માટે તો 26 સીટ ઉપર
ભારતીય જનતા પાર્ટીનો જે કેન્ડિડેટ છે એ આપણા માટે પરસોત્તમ રૂપાલા જ છે. એટલે આપણે અહીંયા મહેસાણાના પરસોત્તમ રૂપાલાને પણ હરાવવાના જ છે. એટલે મહેસાણામાંથી જે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય તેની સામે જે પણ તમને સબળો ઉમેદવાર લાગતો હોય એને તમે ચૂંટીને મોકલશો. એટલે ચોક્કસપણે કહું છું કે અહીંયા તમે જે બટન દબાવશો ને એનો કરંટ એ રાજકોટની સીટ ઉપર જઈને લાગશે. બરાબર. અને મારી વધારે વાત નથી કરવી, પરંતુ અહીંયા આપણો સમાજ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં એકત્રિત થયો છે ત્યારે એક સમાજને વિનંતીના ભાવ રૂપે એક કહી શકાય કે મારી જે લાગણી છે એ લાગણી વ્યક્ત કરું છું. આ મારી વ્યક્તિગત લાગણી છે કે આ સમાજ ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે સંગઠિત થયો છે. અત્યારે મોટા પ્રમાણમાં સંગઠિત થયો છે. તો આવનાર દિવસોમાં એક તાતણે બંધાય તો એને સંગ્રથિત આપણે કરી શકીએ. એટલે આ સંગ્રથિત થવા માટે ખૂબ જરૂરિયાત છે. એટલે સંગ્રથિત કરવા માટે એક તાતણું પણ જોશે અને એ તાતણું ચોક્કસપણે એટલું સુંદર હોય કે જેમાં બધાને વિશ્વાસ હોય, નિર્વિવાદિત હોય એવા તાતણેથી જો આ સમાજને ગૂંથી દેવામાં આવશે અને એકે એક જે મણકા છે એ મણકાને એમાં જો પોરવી દેવામાં આવશે તો હું ચોક્કસપણે માનું છું કે આ સમાજ એ ગુલિસ્તાન છે જ. આ સમાજ એ ગુલિસ્તાન છે જ. પછી કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે એને જો રેગિસ્તાન બનાવવા માંગે તો એ ક્યારેય શક્ય નહીં બને. એટલે આ સમાજની મારી એક વિનંતી છે. અને એક સમાજને બીજી પણ વિનંતી કરું છું, કારણ કે આ સમાજમાં જ્યારે અલગ અલગ કાર્યક્રમોમાં જ્યારે ઉપસ્થિત થવા રહેતું હોય ત્યારે ઘણા બધા એવા લોકો અને ઘણી બધી એવી પ્રતિભાઓ પણ મળે છે કે એ પ્રતિભાઓને પણ આગળ જો ક્યાંક ને ક્યાંક સ્થાન મળશે તો ચોક્કસપણે, કેમ કે મેં જોયું છે કે ઘણી બધી જગ્યાએ આપણા સારા વક્તાઓ પણ આપણે મળ્યા છે. કેમ કે સમાજમાં આપણે એવું માનતા હતા કે એટલા બહુ સારા વક્તાઓ નથી, પણ મેં એક ઉદાહરણ સહિત વાત કરું તો સોજિત્રાની અંદર એક બેન બોલે છે, ખૂબ સુંદર બોલે છે. તો એવા બેનને જો આગળ કરવામાં આવે, એ જ રીતે ભાવનગરમાંથી એક આપણા રવિરાજભાઈ છે જેને પોતાની જે ભારતીય જનતા પાર્ટીનું પદ હતું એ સર્વસ્વ ન્યોછાવર કરી અને કહી શકાય કે સમાજ માટે બધું જ સમર્પિત કરી દીધું. એ જ રીતે આપણે હમણાં થોડા દિવસ પહેલા ભરૂચ ગઈકાલે જે રીતે જે કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં જે હોદ્દેદારો હતા એને પણ આપણે રાજીનામા આપી દીધા. તો આપણે બધાને જો સાથે લઈને ચાલશું તો ચોક્કસપણે હું માનું છું કે આવનાર દિવસોમાં આપણે આ સમાજને ખૂબ સુંદર એક ગુલિસ્તાન બનાવી શકીશું. અને મેં કીધું એમ કે સંગ્રથિત થઈએ, એકબીજાની અંદર ગૂંથાઈ જઈએ, જેથી કરીને આપણે બધા જ એ ચૂથાઈ ન જાય. અને વાત જે રીતે ભાઈશ્રીએ કરી એ જ વાત કે આવતી 7 તારીખ એ આપણા માટે દશેરા છે. આવતી 7 તારીખ એ આપણા માટે દશેરા છે. અને આપણું અસ્ત્ર અને આપણું શસ્ત્ર એ આ છે. આપણું અસ્ત્ર અને આપણું શસ્ત્ર એ આપણું જે મતાધિકાર છે એ જ આપણું શસ્ત્ર છે. એટલે આપણા શસ્ત્રથી આપણે જવાબ આપવાનો છે. કે લોકશાહીમાં આપણે જે પરિભાષામાં જવાબ આપવાનો હોય એમાં મતાધિકારથી જવાબ આપવાનો છે. એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તમને જે પણ સબળો ઉમેદવાર લાગે એને ચૂંટીને જો તમે વોટ આપશો અથવા તો એને પસંદ કરીને જો તમે વોટ આપશો તો ચોક્કસપણે માનું છું કે આ નોંધ આવનાર 50 વર્ષ સુધી લેવામાં આવશે. એટલે માથા દેવાનો નહીં, માથા ટૂંકમાં કહી જાય કે વધારવાનો સમય નથી અત્યારે. કે જે રીતે અત્યારે લોકશાહીમાં માથા વાઢીને નહીં પરંતુ માથા વધારીને રાજ કરવાનો સમય છે. તો આપણે બધા જ આમાં માથા વધારી અને આપણે બધા જે રીતે 18 વરણ અહીંયા ઉપસ્થિત છું છે તો 18 વરણને સાથે લઈ અને ચાલીએ તો ચોક્કસપણે આપણને આમાં જીત મળશે. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય. કલ્લી ગામની પવિત્ર પાવન ભૂમિકા, આ ખમીરવંતી ધરા, આમ તો આ મારું ગામ છે, મારું માદરે વતન છે. એટલે ઘણા વર્ષો અને સમયગાળા પછી ભાઈઓ અને ભાઈઓ વચ્ચે આવવાનું થયું છે ને એમને આમંત્રિત કર્યો છે, એટલો એનો અનેરો આનંદ છે. એટલે હું કલ્લી ગામના પહેલા મારા ક્ષત્રિય બંધુઓને, મારા ભાઈઓને, વડીલોને, મોભીઓને હૃદયપૂર્વક નમન કરું છું. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં મંચસ્થ કરણસિંહજી બાપુ,
અશ્વિનસિંહજી, સંજયસિંહજી, યુવરાજસિંહજી, કટોસન ઠાકોર સાહેબ, ધરમપાલસિંહજી બાપુ, વિજયસિંહજી, મંચસ્થ સર્વે રમજુભા બાપુ. માફ કરજો કોઈના વ્યક્તિગત, હું દર વખતે આ વાત કરું છું, કારણ કે મારો પ્રયત્ન એવો હોય કે સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના મોભીઓ, સમાજના જવાબદાર વ્યક્તિઓ એમનું વ્યક્તિગત નામ લઈને સન્માનિત કરું, પણ એમાં પછી કદાચ ક્યાંક ક્ષતિ થઈ જાય તો પછી, એટલે માફ કરજો, બધાએ મારા માથાના મોભ સમાન છો, બધાએ મારા માટે આદરણીય અને સન્માન છો, સર્વે સામાજિક મહાનુભાવો, મારી માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, સૌને જય માતાજી, જય ભવાની. પહેલા તો અગાઉના વક્તાઓએ બધાએ બધી જ બાબતો ખૂબ વિસ્તૃતપૂર્વક અને સચોટ દિશામાં અને યોગ્ય શબ્દોથી બધાએ વ્યક્ત અને વર્ણવી છે. કેન્દ્રીય મિનિસ્ટર પરસોત્તમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન, એના સામે ક્ષત્રિય સમાજે હુંકાર કર્યો કે આ અશોભનીય શબ્દો, અવ્યવહારુ વાણી અને આ વિવાદાસ્પદ નિવેદન આપી અને ક્ષત્રિય સમાજના સન્માન, સ્વાભિમાન, ક્ષત્રિય સમાજના અસ્મિતા ઉપર જે વજ્રઘાત કર્યો છે એને ક્ષત્રિય સમાજ ક્યારે સાખી નહીં લે અને એનો હુંકાર કરી અને રાજકોટમાં જે મહાસંમેલન યોજાયું એનો હેતુ, ઉદ્દેશ અને આશય માત્ર એટલો જ હતો કે આ વિવાદિત વ્યક્તિ એને લોકસભાના કેન્ડિડેટ તરીકે રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કર્યા છે, એની તત્કાલપણે ઉમેદવારી રિજેક્ટ કરવામાં આવે, આ માંગ સાથે ક્ષત્રિય સમાજ ત્યાં એકઠો થયો. કઈ મેળવવા, કઈ લેવા માટે ક્ષત્રિય સમાજ ત્યાં એકઠો નહોતો થયો. આજ સુધી ગુજરાતમાં ઘણા બધા આંદોલનો થયા, પણ આજીજી વિનંતી કરવા માટે અથવા તો સરકાર પાસે પોતાના હક અધિકારને કેટલીક બાબતો પક્ષ મૂકવા માટે, પણ ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં પહેલું એક એવું આંદોલન હતું કે શરતના આધારે થયું, અને શરત માત્ર એટલી કે રાજકોટના લોકસભાના ઉમેદવારને તમે તત્કાલપણે રિજેક્ટ કરો. હવે આ હઠાગ્રહ, રાજહઠે ભરાયેલું આ તંત્ર, આ સત્તાધીશો, આ અહંકારીઓએ શરમ એટલી હદે નેવે મૂકી કે આટલો બોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી અને પોતાના સ્વાભિમાન માટે માગણી મૂકતો હોય અને છતાંય એમના પેટનું પાણી ના હાલતું હોય, તો હું માનું છું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણએ જગન્નાથે એ કુરુ સભામાં જઈને કીધું તું માત્ર ને માત્ર 5 ગામ જોઈએ. હસ્તિનાપુર નહીં, ઇન્દ્રપ્રસ્થ નહીં, પણ માત્ર 5 ગામ જો પાંડવોને આપી દેવામાં આવે તો આ યુદ્ધ આપણે ટાળી દેવું છે. અને 5 ગામ આપવાના બદલે જ્યારે ભગવાન જે રાજદૂત બનીને ગયા એમને બંદી બનાવવાનો જઘન્ય અપરાધ જ્યારે કુરુ સભામાં થયો ત્યારે મર્યાદાઓ ઓળંગાઈ, લક્ષ્મણ રેખાઓનું ઉલ્લંઘન થયું અને ત્યારબાદ જે નરસંહાર થયો, ત્યારબાદ જે કુરુક્ષેત્રનો સંગ્રામ થયો, એના માટે જવાબદાર માત્ર અંધ બનેલા ધૃતરાષ્ટ્ર, એ સભામાં બિરાજમાન તમામ ધર્મ ધુરંધરો માનીએ તો ધર્મ ધુરંધરો અને તમામ જ્ઞાનીઓ માનીએ તો જ્ઞાનીઓ અને એ સત્તાધીશો હતા. આજે પણ આજ એ જ પરિસ્થિતિ 5000 વર્ષ પછી પણ નિર્મિત થઈ છે. ત્યારે સરકારને આ મંચ ઉપરથી ચેતવણી માનો તો ચેતવણી, વિનંતી માનો તો વિનંતી, ને અપીલ માનો તો અપીલ, અને ખુલ્લી દાદાગીરી માને તો દાદાગીરી ધમકી. આજે વિસનગર તાલુકાના સુનસી ગામે મારા ક્ષત્રિય સમાજની અસ્મિતા માટે લડતા યુવાનોને ત્રણેય મોહલ્લા રાજપૂત સમાજના એ મોહલ્લામાં પોલીસ તંત્ર ત્યાં ઘરમાં ઘૂસી અને જે ધરપકડો કરવામાં આવી છે એ વિસનગર શહેર કે વિસનગર તાલુકા કયા પોલીસ સ્ટેશનમાં પણ લઈ જવામાં આવે છે એની જાણ સુદ્ધા અમને નથી. આ તમારી દાદાગીરી, તાનાશાહી, આ સરમુખત્યારશાહી આટલે અટકાવી દેજો, નહીતર આવનારો સમય ક્ષત્રિય સમાજ કઈ ભાષામાં જવાબ આપશે એની કદાચ કલ્પના પણ નહીં કરી હોય. સુનસીમાં એ દશા કડાની અંદર એ થાય, રાવણાપુરાની અંદર એ થાય. અરે ઉત્તર ગુજરાતમાં તમે જે લિપ્ટો ટેસ્ટ કરવા જઈ રહ્યા છે આ ક્ષત્રિયના સંતાનો છીએ. જો આકાશ પર ઉતરી આવ્યા તો તમારી દશાને દિશા બદલતા વાર નહીં કરીએ.
ક્ષત્રિય સમાજને પડકારવાનો જઘન્ય અપરાધ ના કરો. આ એક ક્ષત્રિય સમાજ છે જેને ઇતિહાસ રચ્યો છે અને આજે પણ ક્ષત્રિય સમાજ રાજનીતિમાંથી તમારું નામ લખતા પણ વાર નહીં લાગે. આ એક ખુમારી વાળો અને આ એક ક્ષાત્રત્વ વાળો ક્ષત્રિય સમાજ છે. એક વ્યક્તિ વિરુદ્ધ ચાલેલી આ લડાઈ આજે રાજ્યવ્યાપી બની છે અને રાષ્ટ્રમાં પ્રસરાઈ છે. હવે માત્ર વ્યક્તિગત રહી નથી. માં જગદંબાની સાક્ષ્ય પ્રતિજ્ઞાબદ્ધ છીએ કે અમારા રાજનીતિના જો મૂળિયા ઉખાડી ના ફેંકીએ તો ધિક્કાર છે અમારી જણનારીને. આ આક્રોશ એ માટે છે કે ક્યાં સુધી આવેદન પત્રો આપવાના. રૂપાલાનું વિવાદિત નિવેદન હોય આવેદન પત્ર આપવાનું. સુખદેવજી ગોગામેડીની હત્યા થાય તો આવેદન પત્ર આપવાનું. પદ્માવત ફિલ્મ રિલીઝ થાય તો આવેદન પત્ર આપવાનું. રામલીલા મૂવી હોય તો આવેદન પત્ર આપવાનું. જોધા અકબર થાય તો આવેદન પત્ર આપવાનું. ઢુંઢરમાં 14 મહિનાની ક્ષત્રિયની દીકરી એને જો દુષ્કર્મ આચરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે ત્યારે આવેદન પત્ર આપવાનો. આ આવેદન પત્ર વાળી રમત હવે બંધ કરવી છે કે નહીં ભાઈ? ક્યાં સુધી આવેદન પત્ર આપવાના? ક્યાં સુધી વિનંતીઓ કરવાની? ક્યાં સુધી અપીલો કરવાની? ક્યાં સુધી ખોડા પાઘડીઓ કરવાની? અને આ આવેદન પત્રની રાજ રમતમાંથી જો નીકળવું હોય તો શાસકો આપણા પેદા કરવા પડશે ને એની શરૂઆત ને શ્રી ગણેશ આપણે જ કરવાની છે. 2024 માંથી જ ડંકાની ચોટ ઉપરથી રણટંકાર આ તો કલ્લીની ખમીરવંતી ધરા પરથી થાય છે. આપણો આ મત વિસ્તાર એમાં આપણે પ્રતિજ્ઞા લઈ સંકલ્પ લઈ માત્ર આપણે બધાએ કહ્યું કે આ વખતે હાલ વર્તમાન સમયમાં ગદા કે ગાંડીવ કેશવનગરની અંદર 153 મકાનો જે પડી ઠાકોર સમાજના પાડી નાખવામાં આવે ત્યારે પણ આવેદન પત્રો અપાતા હોય એવા તો ઘણા મુદ્દાઓ જ્યારે આવેદન પત્રો આપ્યા ત્યારે આજે ગદા યુદ્ધ કે ગાંડીવ કે ભાલાની લડાઈ નથી કે માં ભવાનીનું પ્રતીક તલવાર એનાથી આપણે પ્રતિકાર નહીં કરી શકીએ. આજે આપણે શસ્ત્ર શું? લોકશાહીનું શસ્ત્ર શું? અને શસ્ત્ર ધારણ કરી આપણે આપણું શસ્ત્ર તો ધારણ કરીએ પણ એમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને ખરો ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનો પ્રત્યુત્તર ને જવાબ ત્યારે આપ્યો ગણાશે જ્યારે 4 મે પરિણામો મળે. 4 તારીખે જ ને ભાઈ 4 તારીખે પરિણામ મળે અને પરિણામમાં ક્ષત્રિય સમાજના ક્ષાત્રત્વનો ગુલાલ ઉડતો હોય ત્યારે ક્ષત્રિય સમાજનો સાચા અર્થમાં વિજય છે. એક વ્યક્તિ વિરુદ્ધ ફૂંકાયેલું રણશીંકુ આજે રાજ્યવ્યાપી બન્યું છે ત્યારે આપણે આજે આપણા માટે બધાય રૂપાલા જ છે. નામ પરસોત્તમ ગઈ વખતે કહી તું વિજયસિંહ બાપુ નહીં પુરુષ ને નહીં ઉત્તમ. યુવરાજસિંહ નું એક નિવેદન સાંભળ્યું તું મેં કે ક્ષત્રિયોએ કોઈ વ્યવહાર કર્યા જ નહીં ભાઈ. ક્ષત્રિય એક જ વ્યવહાર કર્યો. સમય આએ ભલભલાના માથા ઉતારી લીધા અને સમય આએ પોતાના માથા આપી દીધા. આ એક ક્ષત્રિય વ્યવહાર કર્યો. અને અમે જ્ઞાતિવાદ જાતિવાદ કરી પેલા રોનક પટેલ નું હું જોતો હતો એબીપી અસ્મિતામાં રોનકભાઈ પટેલ એમની વાત ખૂબ ગમે એવી કે ડિસિપ્લિન શિસ્ત અનુશાસન સંયમતા શું કહેવાય. એક ક્ષત્રિય સમાજ પાસેથી શીખો કે જે આંદોલન કરણસિંહજી ચાવડાના આખી ટીમે જે શરૂઆત કરી એ આંદોલનના આટલા દિવસ પછી પણ ક્યાંય કાયદો વ્યવસ્થા કથળી નથી અને ક્યાંય કાયદાનો ભંગ થયો નથી. સંવિધાનનું ઉલ્લંઘન નથી થયું અને ક્યાંય ક્ષાત્ર ધર્મને આપણે લજવ્યો નથી. એટલે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે આપણે રમજુબા બાપુ બેઠા કદાચ એમને જોઈએ ચહેરો જોઈએ તો ઘણું બધું કહી જાય. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આજે આંદોલન કર્યું છે પણ ક્ષાત્રત્વ પર એટલા બધા કુઠારા વજ્રઘાતો ના કરો, એટલા પ્રહારો ના કરો, એટલી બધે હદે તમે લજ્જિત અમને ના કરો ને એટલી હદે નિર્દયતા ના આચરો, એટલી હદે તમે બર્બરતા ના આચરો કે ક્ષત્રિય સમાજ
આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યો છે અને આ ક્ષત્રિય સમાજ વિવશ થઈ અને બાપુ ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પ્રેરાય. ક્યારે નથી કરવું અમારે, કારણ કે આ એક ક્ષત્રિય સમાજ છે જેને વાવડ મળે કે તારા સીમાડાની અંદર ગૌ માતાની કટલે આમ થઈ રહ્યું હોય, જેને વાવડ મળતા હોય કે તારા પરગણાની અંદર કોઈક વાલ્મીકીની દીકરીની શિયળ લૂંટાતું હોય, એની આબરૂ પર ઘા થતો હોય, એનો પાલવ અભડાવાનો કોઈ પ્રાપ્ત કરતો હોય, ત્યારે ક્ષત્રિય રણબંકો એ લગ્ન મંડપમાં ચોરીમાં વરરાજો થઈને બેઠો હોય અને વાવડ મળતો હોય અને વરમાળા તોડી યુદ્ધ ભૂમિમાં પ્રયાણ કરતો હોય અને જેના ધડ પરથી મસ્તક વઢાતા હોય અને 3.5 દિવસ સુધી જેના ધડ લડતા હોય, એ ક્ષત્રિયના દીકરા છીએ અમે. જ્ઞાતિ જાતિવાદ ક્યારેય કર્યો જ નથી, પણ આ ક્રાંતિ થઈ છે, પણ શાંતિ સુધી ક્રાંતિ છે ત્યાં સુધી બરાબર છે. પણ તમને ખબર મને ખબર ક્રાંતિ કદાપી શાંતિથી થાય નહીં. અને આ આંધળું મૂંગું અને બેરા બનેલા શાસકો એ સમજતા સાંભળતા નથી. એટલે આપણે એક તાકાત તો આપણે 7 તારીખે બતાવીશું, પણ સંકલ્પ લઈ લઈએ, વધુ નહીં કહું, સંકલ્પ લઈ લઈએ કે ક્ષત્રિયનો દીકરો અથવા તો ક્ષત્રિય સમાજ કોઈને છેડતો નથી. ક્ષત્રિય સમાજ કોઈને છેડતો નથી. ક્ષત્રિય સમાજ એટલે સૌરાષ્ટ્ર કચ્છની પરિસ્થિતિ અલગ હોય, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં રાજપૂત સમાજ, જાગીરદાર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ, અહીંયા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક ક્ષત્રિયની પરિભાષા છે. સૌરાષ્ટ્ર કચ્છ ને આપણે એ અલગ બાબતો છે ને એ તફાવતો છે, પણ કારણ કે 12 ગૌએ બોલી બદલાય, એ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ જ ક્ષત્રિયની થિયરી ઉપર માધવસિંહના નેતૃત્વમાં સરકારો રચાઈ હતી અને આ જ ક્ષત્રિયના બેઝ ઉપર આદરણીય શંકરસિંહજી વાઘેલા રાધનપુરથી ધારાસભામાં પહોંચ્યા હતા. અને આપણે એ જ નટવરસિંહ મોગલ ઠાકોર સાહેબ ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી, અને એ જ સંસ્થામાં હું માનું છું કે કરણસિંહજી પ્રમુખ હતા કે કદાચ છે, એ ક્ષત્રિય સમાજની વિચારધારા હતી. એ ક્ષત્રિય સમાજની વ્યાખ્યા સાથે આપણે જોડવા બેઠા છીએ અને આખા ગુજરાતમાં આ એક ક્ષત્રિય સમાજ છે કે જેની સાથે 18 વરણ, દરેક વરણમાં 2 ભાગ છે, 2 ભાગ એટલે 2 વિભાગો છે, એમ 18 દુની એ રીતે થાય કે 36 વરણ ક્ષત્રિય સાથે સંકળાયેલી છે. એટલે ક્ષત્રિય કોઈને છેડતો નથી, પણ જો કદાચ કોઈ ક્ષત્રિયને છેડે તો જય ભવાની જય માતા. ક્ષત્રિય સમાજ માટે એક અલગ પ્રકારનો સમય આવ્યો. એક અલગ પ્રકારની પરિસ્થિતિ આવી, એક અલગ પ્રકારનો પ્રશ્ન આવ્યો. બે 2013માં ગુજરાતની બધી ક્ષત્રિય સંસ્થાઓને વર્ષમાં એક વખત ભેગું થવું એવું વિક્રમસિંહજી મહારાવલે વિચાર આપ્યો. 4-5 વર્ષ ભેગા થયા, સામાન્ય પ્રવૃત્તિઓ કરી. 2018માં એવો વિચાર આવ્યો કે ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજ એક છત્ર હેઠળ કઈ રીતે આવે અને એક છત્ર હેઠળ લાવવો હોય તો શું કરવું, અને એક છત્ર હેઠળ આવી જાય તો એના માટેની શું પ્રવૃત્તિ. એટલે સંકલન સમિતિનો વિચાર આપણે કર્યો અને કામ ચલાવ ધોરણે સંકલન સમિતિ બનાવી 2018માં. 2 એના મુખ્ય હેતુ હતા. એક તો સમગ્ર ક્ષત્રિય સમાજને એક છત્ર હેઠળ એકઠો કરવો અને સમગ્ર ક્ષત્રિય સમાજને સ્પર્શતી બાબત, પ્રશ્ન ની સરકાર પક્ષમાં કે પ્રજામાં જ્યાં કઈ રજૂઆત કરવાની હોય એક જ છત્ર હેઠળ રજૂઆત કરવી. આ એના મુખ્ય 2 હેતુ હતા. 2018 થી સતત આના માટે પ્રવૃત્તિ કરતી હતી, પણ આપણા ભાઈઓને કે સંસ્થાઓને આ મુદ્દા જલ્દી કાંઈ ગળે ઉતરતા નહોતા. 3 વર્ષથી મહાસંમેલન કરવાનો પણ વિચાર કર્યો હતો, પણ મહાસંમેલન માટે મુદ્દા નહોતા મળતા, મુદ્દાની શોધમાં હતા. અને માતાજીના સંકેતથી મુદ્દા પરસોત્તમભાઈ આપી દીધા.
ઉચ્ચારણથી ક્ષત્રિય સંસ્કાર ઉપર ઘા કર્યો, ક્ષત્રિય અસ્મિતા ઉપર વજ્રઘાત થયો અને એકો એક ક્ષત્રિયના દિલમાં એ વાત ચોંટી ગઈ કે આ વાત ન ચાલે. અને આપણા સાથી કિશોરસિંહભાઈ હમણાં કીધું કે સુરેન્દ્રનગરથી એમની ટીમે પહેલી મીટિંગ કરી. અભિનંદનના અધિકારી છે, ધન્યવાદને પાત્ર છે કે ભાઈ આ વસ્તુ સ્વીકારવા લાયક નથી. એકો એક ક્ષત્રિયને એવું લાગ્યું કે આ વાત બરાબર નથી. તો એકતા છે એ દિલથી થાય છે, એકતા છે એ દિલથી થાય છે. અને ખરેખર હૃદયમાં દરેકને ઘા લાગ્યો છે એટલે આપણે એક થયા છીએ. કોઈ બે ચાર જણાના કહેવાથી કે કોઈના પ્રયાસથી એક આપણે નથી થઈ શક્યા, પણ આપણને દરેકને ચોટ લાગી છે, દરેકને એમ થયું છે કે આ હદ થાય છે એટલે આપણે એક થયા છે. અને એક થયા પછી એના પરિણામ, એના ઉકેલ એ માનસિક રીતે કરવાના હોય છે, તો જ સાચા ઉકેલ થાય છે. બરાબર છે ને? એટલે અત્યાર સુધી ભારત દેશમાં વડાપ્રધાનની રણનીતિ વિશે કોઈ અનુમાન નહોતું કરી શકતું. અત્યાર સુધી ભારત દેશમાં વડાપ્રધાન શું કરવાના છે કોઈ પણ રાજકીય પંડિત અનુમાન નથી કરી શક્યા. આ બીજો એવો બનાવ છે ભારત દેશમાં, ભારત વર્ષમાં, કે ક્ષત્રિય સમાજની આંદોલનની રણનીતિ કોઈ નથી જાણી શક્યું. એટલે જો આપણે લડત ચાલુ રાખવી હોય, ચાલુ રાખવી છે ને, તો તમારે પણ 4-5 વસ્તુઓ સ્વીકારવી પડશે, માનવી પડશે. માનવાની તૈયારી છે ને? ક્ષત્રિય એકતા હંમેશા માટે આપણે ટકાવી રાખવાની છે. ટકાવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? તો અત્યાર સુધી જે આપણે વિશ્વાસ રાખ્યો છે એટલા માટે સરકાર અને આ બધા લોકો આપણને જે અત્યાર સુધી માનતા હતા એના કરતા આપણે અલગ એનું પરિણામ લેવા છીએ, અલગ એનો માર્ગ ખંડાયેલો છે. અને એટલા માટે આ અહિંસક આંદોલન છે. બધા જ લોકો સમજી લે કે આ અહિંસક આંદોલન છે. ક્રાંતિ ગાંધીજીના નેતૃત્વમાં થઈ હતી, એ પણ અહિંસક આંદોલન હતું અને આ પણ અહિંસક આંદોલન જ છે. અગાઉના પાટીદાર આંદોલનના દરેકે દરેક પાસા અને ત્યાર પછી અમુક જે આંદોલનો થયા હોય એના પણ પાસા, રાજકારણના પણ અમુક પાસા, બધાનો અભ્યાસ આપણે કર્યો છે, બધાના સંપર્કમાં છીએ. અને એટલે જ આ અલગ રણનીતિ બની રહી છે. સમગ્ર સંકલન સમિતિ એક વિશ્વાસ અને એક નિર્ણયથી આગળ વધે છે. એટલા માટે કે આપને બધાને જાહેરમાં કહું છું કે કોઈ પણ જાતનો કાયદાનો ભંગ નથી કરવાનો. દેશની એકતા આપણા માટે સૌથી મહત્વની છે. સનાતન ધર્મની રક્ષા આજે પણ આપણા માટે મહત્વની છે. એટલે કોઈ પણ લોકો દેશની એકતાની કોઈ વાત કે ધર્મને સાચવવાની વાત આપણને શીખવાડે, એ કોઈ મજાની વાત નથી. એને કોઈ સલાહની આપણે જરૂર નથી. અને એટલા માટે આપણું ઈ મંત્ર છે કે જ્યાં પણ આપણે કાંઈ વિરોધ દર્શાવીએ એ અહિંસક રીતે દર્શાવવાનો છે. ક્યાંય પણ આપણે કાયદો હાથમાં લેવાનો નથી. કોઈ પણ સભામાં જઈને તોડફોડ કરવાની નથી. કાંઈ પણ વસ્તુ સળગાવવાની નથી. આ આપણી રણનીતિ છે. એટલે તમે બિનજરૂરી રીતે કરવાની જરૂર નથી. અત્યાર સુધીની અસર એવી છે, તમે એક જ વસ્તુનો વિચાર કરો, એક જ વસ્તુ કે છેલ્લા એક મહિનાથી સત્તા પક્ષ કે સરકારના એક પણ પ્રચારના મુદ્દા ક્યાંય ચર્ચાય છે ખરા? એક પણ મુદ્દો ચર્ચાય છે? ફક્ત ને ફક્ત ક્ષત્રિય આંદોલનની ચર્ચા થાય છે. આ તમારી સૌથી મોટી જીત છે. તમને બધાને હું નતમસ્તક નમસ્કાર કરું છું, વંદન કરું છું. પરંતુ તમને સારું લાગે એવું ક્યારે અમે નિર્ણય નથી કરવાના. આ બધા યાદ રાખી લ્યો. તમારા હિતમાં હશે, તમારા હિતને નુકસાન નહીં થાય એવી વાત જ થશે.
અને ડંકાની ચોટ ઉપર સરકારને પણ આજ કહી છે, પક્ષને પણ આજ કહી છે, પણ અમે ક્યારે નબળા પડીએ એ પણ આપ યાદ રાખી લો. કોઈ પણ નાની મોટા મેસેજથી જ્યારે આપ શંકા કુશંકા કરશો, જે બિનજરૂરી પ્રશ્નો ઉઠાવશો, અનેક લોકોને પોતાના સૂચનો આપવા હોય છે, અનેક લોકોને સૂચનો આપવાના હોય છે, પણ હું કે કરણસિંહ કે 2-3 જણા જે હોય એ લોકો ગુજરાત આખાના સમાજની લાગણીના કેટલા મેસેજના જવાબ આપી શકીએ, કેટલાના સૂચનો અમે અમલ કરી શકીએ, કેટલાના સૂચનો વાંચી શકીએ, કેટલાને જવાબ આપી શકીએ, એ શક્ય જ નથી. અમે કોઈ એવો ઈશ્વરનો અવતાર નથી. એટલે આપ સ્વીકારી લ્યો કે અનેક વખત આપણે ફોન આપે કર્યા હોય, મેસેજ કર્યા હોય, જવાબ મળવાની શક્યતા ઓછી છે. કોક વખત જ જવાબ મળી શકે, પણ આપ જિલ્લાના જે આગેવાનો હોય એના મારફત સૂચનો મોકલો. એટલે કોક વખત અમે ચર્ચામાં બેઠા હોય ત્યારે બધા સૂચનો આવતા હોય છે, ત્યારે એનો વિચાર પણ કરાતો હોય છે. અને એવા ઈ પ્રમાણે ઈ માહિતીના આધારે ઘણી વખત રણનીતિમાં ફેરફાર પણ આપણે કરતા હોય છીએ, એ સૂચનોનો અમલ પણ કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ આપણે યાદ રાખીએ. આ છે ને, આ એક સામાજિક લડત છે. એટલે આના સિદ્ધાંતો ફિક્સ છે, આની નીતિ ફિક્સ છે કે આમાં કોઈ પણ જાતનું રાજકારણ લાવવાનું નથી. આપણા સ્ટેજ ઉપર કોઈ પણ પક્ષના ઉમેદવારને બોલાવવાનો નથી, કોઈ પણ રાજ્ય લેવલના પક્ષના નેતાને બોલાવવાના નથી સ્ટેજ ઉપરથી. તમે જો કોઈ પણ આદેશનો ભંગ કરશો તો ના છૂટકે આ લડતનો બીજું સ્વરૂપ આપવાનું અમને ફરજ પડશે. એવું તમારા કારણે ન થાય, તમારી બધાની ફરજ છે. આ 2 ધડક અમે કહી શકીએ છીએ સરકારને. એટલે ઈ લોકો જો શાસન કરવાના અધિકારી છે, બીજી દિશાનો આપણે વિચાર કરીએ. ખરેખર આની એકતા આપણે જ્યારે થઈ છે ત્યારે ઈ એકતા શું કામ, એનો શું ઉપયોગ? તો આ કોઈ પણ વસ્તુ લેવા માટેની એકતા નથી, કોઈ માંગણી માટેની એકતા નથી. આ એકતા ભારતીય સંસ્કૃતિ ટકાવવાની, ક્ષત્રિય સંસ્કૃતિ ટકાવવા માટેની એકતા છે. અને એના કારણે બધી જ પ્રજા આપણને સહકાર આપી રહી છે. એટલે ફરીથી આપણામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી રહી છે. એટલે કોઈ પણ સીટ આવે કે જાય, આ કોઈને જીતાડવા માટેની પણ એકતા નથી, કોઈને હરાવવા માટેની પણ નથી. કોઈ આપણા દુશ્મન નથી, કોઈ પક્ષ કે સરકાર પણ આપણો દુશ્મન નથી. પણ આપણને જે ચોટ લગાડી છે એનો ચોટનો જવાબ આપણે ચોટથી ચોક્કસ આપવાનો છે, એમાં કોઈ બેમત નથી. અને એટલા માટે કોઈ પણ બાબત છે એ આટલા સિદ્ધાંતોને આપણે વળગી રહેવાનું છે. દરેક વ્યક્તિએ વળગી રહેવાનું છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય વ્યક્તિના હાથા આપણે નથી બનવાનું, એની શરમમાં નથી આવવાનું. આ સ્પષ્ટ વાત છે. તમારે બધાએ જો આ સિદ્ધાંતોનો ભંગ કરવાનો હોય તો લડતના અમારા તો આ જ સિદ્ધાંત છે. તમે કહેતા હશો તો અમે ઉતરી જશું. અમને આગેવાની કરવાનો કોઈ શોખ નથી. પણ જ્યારે અમે સરકારને કહી શકતા હોય, સરકાર અમારી સામે એક પણ શબ્દ ન બોલી શકતા હોય, કરણસિંહ, કિશોરસિંહ બધા અહીંયા સાક્ષી છે. આપણે જ્યારે આ મીટિંગ કરી ત્યારે એમને ઘણા બધા પ્રશ્નોની વાતો કરી. એક પણ પ્રશ્નમાં આપણે ધ્યાન નથી દીધું. પહેલી વાત આપણી ફરજિયાત છે કે તમે ટિકિટ કેન્સલ કરો છો કે નહીં, એ જ અમારો નિર્ણય ફરજિયાત છે. બાકીના પ્રશ્નો ગૌણ છે. તમે વહીવટ જે પ્રમાણે સરકારમાં કરો છો કે બીજે કરો છો, અમે નથી સમજતા. આજે તમે ઉમેદવાર તરીકે આવી વાતો કરો છો ડાય, તો તેથી અમે કીધું હતું કે ભાઈ તમે આ નહીં કરો તો પક્ષને નુકસાન થશે. તમે જાતે કરીને પક્ષને નુકસાન કરાયું છે, અમારા કારણે નથી થતું. આ બધા યાદ રાખવાનું છે. અને રાજકોટમાં 2 દિવસ અમે અહીંયા જતા, 1 દિવસ તો બધા કિશોરસિંહભાઈ ને કરણસિંહભાઈ ને બધા પણ હતા. રાજકોટમાં પણ બહુ જબરજસ્ત માહોલ છે. કોઈ પણ મૂંઝાવાની જરૂર નથી. અન્ય પ્રજા આપણે વિચાર તો કરો કે ખોટી વસ્તુ છે એને સાબિત કરવાની છે. અત્યાર સુધી એક યા બીજા કારણસર
નાના વર્ગો કે ગમે તે રીતે લોભ લાલચમાં સાબિત કરતા આવ્યા એટલે એમને એવું થયું કે આમાં પણ થઈ જશે. આપણે હવે કહેવાની ફરજ પડી, આપણે કીધું કે ભાઈ આ ખોટી વસ્તુને સાબિત તમે નહીં કરી શકો, રૂક જાઓ, બસ થયું. હવે કોક તો લાલ લાઈટ બતાવવા વાળું છે, કોક તો રૂક જાઓ કહેવા વાળું છે. એટલા માટે અન્ય સમાજો, ક્ષત્રિય સમાજની જો આ પરિસ્થિતિ હોય, આટલી સંખ્યા છે, તો નાના જે વર્ગ છે બધા, પછી દેવી પૂજક હોય કે રબારી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દલિત સમાજ હોય, કોઈ પણ નાના સમાજો હોય, એને લોકશાહીમાં બોલવાનો કે પ્રશ્ન રજૂ કરવાનો અધિકાર કે નહીં? એને પ્રજા તરીકે આપણે ગણીએ છીએ કે નહીં? તો આ કેવા પ્રકારની લોકશાહી? આ પ્રકારની વાત કોઈ ચાલે નહીં. અને એટલા માટે ન ચાલે કે આપણે કાંઈ પણ મેળવવું નથી, આપણે કાંઈ પણ જોતું નથી. પણ તમે દિવસ કહો તો દિવસ ને તમે રાત કહો તો રાત, એ વસ્તુ કોઈની પણ ચાલે નહીં. ચાલે? એટલા માટે આપણી આ લડત આપણી અસ્મિતાની લડત છે. અને આ લડત ઘણી લાંબી પણ ચાલી શકે. ફરીથી હું આપને કહું છું કે કોઈએ પણ ક્યાંય પણ હિંસા કરવાની નથી. કોઈ પણ સરકાર કે વ્યક્તિ આપણા દુશ્મન નથી. આપણો સામાજિક લડત છે અને મુદ્દા માટેની જ લડત છે. અને આમાંથી આ એકતામાંથી ક્ષત્રિય સમાજ આગળ ઉપર કયા રસ્તા ઉપર જવાનો છે એનું પણ આમાંથી ભવિષ્ય બંધાશે, ભવિષ્ય ઘડાશે. અને એવું ભવિષ્ય ઘડાશે કે જે સમગ્ર પ્રજા પણ યાદ રાખે કે ક્ષત્રિયો પહેલા હતા એવા જ ક્ષત્રિયો આજે છે, વિશ્વાસપાત્ર છે અને એના ઉપર ભરોસો કરાય. જો એવું આપ કરી શકો, જે ઉમેદવાર સામે આપણને વાંધો છે એ ઉમેદવાર કદાચ અહીંયા આવે ને તો પણ એને કાંઈ ન થાય એવી નિર્ભય આપણી પ્રજાને આપણે બનાવવાનો છે ને, એને એવો વિશ્વાસ અપાવવાનો છે, તો મુખ્યમંત્રીની ગાદી સુધી આપણે પહોંચી શકીએ. આ આપણો સંકલ્પ છે. શું કામ ન પહોંચી શકીએ? અને આ બધું કરવામાં આપ બધાનો, હજી જે લોકો ઘરે બેઠા છે એ પછી કોઈ પણ હોય, રિટાયર્ડ માણસો હોય, ઉદ્યોગપતિ હોય, ખેડૂત હોય, કોઈ પણ હોય, એ દરેકે દરેકની ફરજ છે. યાદ રાખે કે ખાલી વોટ્સએપ જોવાથી કામ નથી પતવાનું. દરેકે દરેક લોકોએ આમાં આહુતિ આપવી પડશે, નહીતર ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરે, આપણને યાદ રાખશે કે કેટલા લોકો આંદોલન થયું ત્યારે એમાં હતા અને કેટલા લોકો એમાં નહોતા જોડાણા અને કેટલા લોકો સામે હતા. એક કે બે મુદ્દા કહીને હવે હું આપણી વાત પૂરી કરીશ. એક સૌથી પહેલા સત્તા પક્ષના સત્તાધારીઓને એક હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે ઘણા સમય પછી એવો સમય આવ્યો છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે જાહેર જીવનમાં છે, એને વર્ષો સુધી આપનું કામ કર્યું છે, એને બિનજરૂરી રીતે દબાવવાની કે એના દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાટફૂટ પડાવવાની કોશિશ આપ ન કરતા. અને ક્ષત્રિય સમાજના કાર્યકરો જે કાંઈ પક્ષમાં છે, આગેવાનો છે, એ બધાને પણ વિનંતી કરું છું કે આ પહેલો અવસર એવો છે કે આપે પણ થોડું સહન કરવું પડશે. ઉપર સ્પષ્ટપણે જણાવી દેવું પડશે કે હવે લોકો સમાજ અમારી વાત સાંભળી શકે એમ નથી, એટલે અમે એમાં બીજું કાંઈ કરી શકીએ એમ નથી. આપના બધા જ હિતો આપ બાજુ પર મૂકી દેજો એવી મારી અપીલ છે અને વિનંતી છે. આપણે પણ નક્કી કરેલા માર્ગ ઉપર જ ચાલવાનું છે. આ સ્પષ્ટ વાત છે. નક્કી કરેલા માર્ગ ઉપર ચાલશું તો 100% જેને કાંઈ લેવું નથી એનો વિજય શું કામ ન થાય? મને કહો. જેને કાંઈ માગવું નથી, જેને કાંઈ જોતું નથી, પ્રજા પણ એના ઉપર વિશ્વાસ એટલા માટે જ કરે કે એને પોતાનો સ્વાર્થ નથી. એટલે આ બધી વસ્તુઓને આપ ધ્યાનમાં રાખશો. આપ બધાનો ખૂબ ભારત માતા કી, ભારત માતા કી. મહેસાણા જિલ્લા ક્ષત્રિય અસ્મિતા મંચ દ્વારા આયોજિત કરલી મુકામે જે આયોજન થયું છે એમાં ઉપસ્થિત સમાજના સર્વ અગ્રણી મહાનુભાવો, મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો,
પુરોગામી વક્તાઓએ આપણે આજે વિષયને વહેંચી લીધો. થોડોક અવાજ આપજો, ઈકો ના હોય એ રીતે. આજે આપણે વિષયને વહેંચો, નહીતર શું થાય કે આ 4 વાગ્યાના તમે બેઠા છો અને એકની એક વાત આવે તો તમે પણ બોર થઈ જાઓ. અને અમે પણ જાણીએ છીએ કે કોઈ પણ સભા, કોઈ પણ સંમેલન એ 3 કલાકથી વધારે ના હોવું જોઈએ, એ અમે જાણીએ છીએ. આજે તપ કરવા બેઠા છીએ આપણે. તપ એટલે સમાજના કલ્યાણ માટે, પ્રજાના કલ્યાણ માટે, લોકોના હિત માટે તમે જે સમય આપો એ તપ કહેવાય. તપની આ વ્યાખ્યા હું સમજુ છું. તમે તડકામાં બેઠા છો, સવારના 3-4 વાગ્યાથી બેઠા છો. રતનપુર રાજકોટની વાત થઈ, ત્યાં પણ તડકો જ હતો. અને રમજુભાઈએ વાત કરી, અશ્વિનસિંહજીએ વાત કરી, કિશોરસિંહજીએ વાત કરી. શું સ્થિતિ હતી? ક્ષત્રિય સમાજ આ આંદોલન શા માટે કરી રહ્યો છે એની બહુ સુંદર સણાવટ મારા તમામ વક્તાઓએ કરી છે. સંકલન સમિતિ એ આ આંદોલન શરૂ થયું અને ઉપરથી પડી એવું નથી. રમજુભાઈએ વાત કરી એમ કે ક્યાંક એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યારે સમાજમાં કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ સમાજ એવું ક્યારે પણ ન કહી શકે કે અમારા સમાજના પ્રશ્નો પૂરા થયા. એ પછી પાટીદાર સમાજ હોય, પછી દલિત સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, કોઈ સમાજ એવું ના કહી શકે. કારણ કે સમયની સાથે પ્રશ્નો પણ બદલાતા હોય, સમયની સાથે નવા નવા પ્રશ્નો ઊભા થતા હોય અને નવા નવા પ્રશ્નોને કઈ રીતે એનો ઉકેલ લાવો એના માટે એક સંગઠન હોવું જોઈએ. પહેલા શું થતું હતું? કોઈ ગામમાં કોઈ ઘટના બની, અહીંયા આપણા ડાગરવાના પણ આગેવાનો બેઠા છે. જે ઘટના બની આપણા યુવાનો સાથે, તો બધા જુદી જુદી જગ્યાએ રજૂઆત કરવા જાય. એક ગામ જાય, બીજું જાય, એક જિલ્લો જાય, એક સંગઠન જાય, ક્ષત્રિય સભા જાય, મહાકાલ સેના જાય, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ જાય. બધી વાતો અલગ અલગ રીતે થતી હતી. એટલે જે પ્રભાવ પડવો જોઈએ એ પ્રભાવ પડતો નહોતો. હું ભૂમિકા બાજુ છું. પણ આપણે બધા ભેગા સંકલન સમિતિના નેજા હેઠળ જઈએ તો એ સરકારમાં એની જે ઇફેક્ટ આવે એ ઇફેક્ટ જબરજસ્ત આવે. આજે આપણે મહેસાણા જિલ્લાનું આયોજન કર્યું. આમાં પણ સરકાર, કોઈ ચૂંટેલા પ્રતિનિધિઓએ એવો પણ પ્રયાસ કર્યો હશે મારા અનુભવ પ્રમાણે કે બહુ વસ્તી ભેગી થાય. સાચી વાત છે, ખોટી વાત? પણ તેમ છતાં તમે બધા તમારો કિંમતી સમય આપી અને અહીંયા પધાર્યા છો. પધાર્યા એટલે નવી નથી કરતા. અમે ફરીએ છીએ એટલે કોઈ નવાઈ કરવા નીકળ્યા છીએ? કરણસિંહ રમજુભાઈ દોડી રહ્યા છે ને કિશોરસિંહ ઝાલા. આ સંકલન સમિતિમાં તમે જુઓ, આ સંકલન સમિતિમાં એક કોર કમિટીમાં એક પણ વ્યક્તિ રાજકારણ સાથે જોડાયેલો નથી. આ તમને ખાતરી આપું છું, રાજકારણ સાથે જોડાયેલો નથી. અને તમારે અહીંયા આવવું હોય ને તો રાજકારણના કપડા કાઢીને આવજો, નકર કાલથી આક્ષેપ ચાલુ થશે. ઘણા બધા કહેતા હોય છે કે ફલાણા ભાઈ સારા વક્તા હતા, તમે ના બોલવા દીધા. અરે તમે બધા અમારા ભાઈ છો, પણ આ કોઈ રાહ જોઈને બેઠા છે. આ લોકો રાહ જોઈને આ સંગઠનને કઈ રીતે તોડવું, પણ તૂટશે નહીં. તોડવા માટે બહુ મથી ગયા. સંકલન સમિતિની અંદર જો નેતાઓ બે પ્રકારના હોય, નેતાઓ બે પ્રકારના હોય. એક નેતાઓ એવા હોય કે કોઈ ઇસ્યુ ઉભો થઈ જાય
અને આકાશમાંથી ટપકી પડી અને સમાજનું નેતૃત્વ લઈ લે અને પછી સમાજને રફે દફે કરી દે, પોતાનો લાભ મળે, પછી સમાજનું જે થવું હોય થાય. એવા 3 નેતાઓ સમાજે જોયા છે. જોયા છે કે નથી જોયા? નામ નથી દેતો. અને એક નેતાઓ એવા હોય કે જે વર્ષોથી પોતાનું કર્તવ્ય ગણીને લાભ થશે, નુકસાન થશે, કશાની પરવા કર્યા વગર દિવસ રાત કામ કરતા હોય. અમે બધા હેલિકોપ્ટરમાંથી ઉપરથી ઉતરી નહીં આવી ગયા. આ આંદોલન આવ્યું ને એટલે અમે ઉપરથી નથી પડ્યા. 25 વર્ષથી કામ કરીએ છીએ, 25 વર્ષથી. અને એટલા માટે તમને ખાતરી આપીએ છીએ કે આ આંદોલનને અવળી દિશામાં નહીં જવા દઈએ. તમને વિશ્વાસ છે કે નથી? બધા જ આગેવાનો. આ તો રામ સેતુ બની રહ્યો છે સમાજનો. અમે કોઈની અવગણના કરવા માંગતા નથી. એક ખિસકોલી આવી અને રામ સેતુ પર આમ ધૂળ ખંખેરીને જતી રહેતી હતી ને, તો રામે એને પણ હાથમાં લીધી અને કહ્યું કે ખિસકોલી, આ યોજનો પાર સેતુ બનાવવાનો છે, અમે બધા મથી રહ્યા છીએ અને તું આવી અને આમ ધૂળ ખંખેરીને જતી રહેશે. આ તારી ચપટી ધૂળથી શું થશે? તારે ખિસકોલીએ કીધું કે ભગવાન અસ્મિતાનું હરણ થયું છે, માં સીતાનું હરણ થયું છે, અને હું ભલે ખિસકોલી હોય, એક નાનકડું પ્રાણી કહેવાયું, પણ જો આ યુદ્ધમાં અસ્મિતાના કામમાં હું સહકાર ના લઉં તો મારી જણનારી લાજે તો હું તમને કહેવા માંગુ છું, આ સીતાનું હરણ જ થયું છે. આ દ્રૌપદીના ચીર ખેંચાણા છે કે નથી ખેંચાણા? જ્યારે મહાભારતનું યુદ્ધ હતું, મારા ઘણા બધા ભક્તોએ ખૂબ સુંદર વાત કરી રામાયણ મહાભારતનું જોડીને. રામાયણ અને મહાભારત એવો ગ્રંથ છે કે જેમાંથી આપણે પ્રેરણા લેવાની છે. ઇતિહાસ શેના માટે છે? ઇતિહાસમાંથી પ્રેરણા લેવાની છે. ઇતિહાસને વાગોળવાનો નથી. શું ખૂટતું હતું, આપણામાં શું ખામી હતી, એ ખામીને કઈ રીતે સુધારી શકાય એનો અભ્યાસ કરવા માટે ઇતિહાસ છે. આપણા મહાન પૂર્વજો, આપણો મહાન ઇતિહાસ. મેં પણ ઇતિહાસ વાંચ્યો છે. એમાંથી હું એક વાત શીખ્યો. કોઈ ગમે તે કહેતું હોય ક્ષત્રિય સમાજનું, સાહેબ આ સમાજ કેટલો ગૌરવશાળી સમાજ છે. હમણાં તમે જુઓ, આઝાદી પછી 2 પૈસા આયા, સાધનો આયા, આ થયું તે થયું, અભિમાન આવી ગયું, પાર્ટીઓને અભિમાન આવી ગયું. આ ક્ષત્રિય સમાજ એટલો ભવ્ય સમાજ છે ને સાહેબ, કે એનું પતન થતા 5000 વર્ષ થયા અને તેમ છતાં એનું કોઈ પતન કરી શક્યું નથી. એ આ ક્ષત્રિય સમાજ છે. આપણા પતન માટે હું દોષો દુર્ગુણોને જોતો નથી. આપણા પતન માટે હું સદગુણોને જોઉં છું, સદગુણોને. છાત્રત્વ હતું આપણું. મહંમદ ગોરીને આપણા પૃથ્વીરાજ ચૌહાણે 17 વખત જવા દીધો. તો તમે કહેશો ભૂલ હતી? ના, એ વખતે એ સમય હતો. આજે પણ એ સમય છે કે કોઈ શરણે આવ્યું, આ પશાલાલે શરણે આવી જવાત ને તો અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોત. મેં એમનું નામ બદલી નાખ્યું છે. 14 તારીખ સુધી પરસોત્તમભાઈ રાખ્યા, 19 તારીખનું અલ્ટિમેટમ આલ્યું અને 19 તારીખ પછી એમનું નામ પાડી દીધું પશાલાલ. આપણા વક્તાઓએ કીધું એમ પુરુષોત્તમનો એક પણ ગુણ નથી. તો આપણા સદગુણો એ આપણને રોક્યા કે મહંમદ ગોરી ભલે વિધર્મી છે પણ તમે ક્ષત્રિય છો, આમાં વાળો જે છે, પણ તમારા વડવાઓના જે નીતિ નિયમો હતા તમે મહંમદ ગોરીને જવા દીધો. સાહેબ ઇતિહાસને તમે વાંચો ને તો 2 પૂંઠા ખાલી રહે. ક્ષત્રિયોના ઇતિહાસ સિવાય કશું સદ નહીં. તો આ ઇતિહાસને કલંકિત કરવાનું કામ આ પુરુષોત્તમ રૂપાલા જેવા અનેક લોકોએ કર્યું. પછાણાલ ક્યાં ગયા હતા? એક સમાજનો ભજનનો કાર્યક્રમ હતો.
એ પાયા કલાકાર છે હો, એમના ભજન રાખજો, હારી જવાના છે. અમે રમજુભા, અશ્વિનસિંહ, કિશોરસિંહ, સુખદેવસિંહ, સુરેન્દ્રસિંહ, વિજયસિંહ અને આખી ટીમ ત્યાં માઇક્રો પ્લાનિંગ કરી દીધું છે. માઇક્રો પ્લાનિંગ 18 વોર્ડમાં પક્ષના નહીં, ક્ષત્રિય સમાજના કાર્યાલયો ખુલી ગયા. 18 વોર્ડમાં મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. બુથ કમિટી સુધીની રચના થઈ ગઈ. મતદાનના દિવસે આ લોકો ખોટું કરતા હતા, 8 વાગે લાઈન લગાવી દેતા હતા. તો એ દરેક જગ્યાએ જ્યાં મતદાન મથક હશે તો 2 ક્ષત્રિયો બેહવાના છે. 2 ક્ષત્રિયો. ખોટું કરવાની વાત ભૂલી જજો, ખોટું કરવાની વાત ભૂલી જજો. આ રણનીતિનો ભાગ છે. તમને પણ કહું છું, 7મી તારીખે તમે મને એવા મેસેજ કરજો કે તમારું ગામ કરલી, તમારું ગામ હા, તમારું ગામ પેલું. મેસેજ કરજો કે ક્ષત્રિય સમાજનું 90% વોટિંગ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનું થયું. કરશો કે નહીં કરો? મત એ જ શસ્ત્ર સૂત્ર આપ્યું. હવે રમજુભાઈ વાત કરી એવું જ છે. આ લોકો હજુ તો શોધી રહ્યા છે કે આ આંદોલન શેખ સુધી અહિંસક રહ્યો અને માસ્ટર માઇન્ડો કોણ છે. અને બીજું, અમે રતનપુર સંમેલન કર્યું કે અત્યાર સુધી જે બી સંમેલનો કર્યા, સંકલન સમિતિએ 1 રૂપિયો ક્યાંય ઉઘરાયો નથી. 1 રૂપિયો. આ તો પોતાનો પરિચય ના આપે એવા સજ્જનો છે. અશ્વિનસિંહ સરવૈયા એટલે 500 કરોડનું ઉદ્યોગપતિ છે સાહેબ, તાળીઓથી વધાવો. કિશોરસિંહ ઝાલા, ઇન્ફોટેક પાવર, 11 રાજ્યોમાંથી 1 વ્યક્તિ સિલેક્ટ કરવાના હતા. સરકારે કોનો એવોર્ડ આપ્યો? અટલ એવોર્ડ, ઉદ્યોગ ક્ષેત્રે અટલ એવોર્ડ. એ મારા ભાઈ આ કિશોરસિંહ ઝાલાને મળ્યો છે. 2 હાથે તાળીઓ પાડીને પ્રોત્સાહિત કરો. આપણે તો ચાની કેટલી હોય ને તોય ચિંતા કરીએ કે સરકાર બંધ કરાવી દે છે. ફોનનો ગલ્લો હોય ને તો 2 પોલીસ વાળા ઓટો મારે ને કે ક્ષત્રિય સમાજને ટેકો આલો છો, કાલ ગલ્લો બંધ થઈ જશે. આ મરદ માણસો, ક્ષત્રિય એટલે મરદ હોય. એટલે તમે એવું માનો છો કે અમારા પર દબાણ નથી આવતા, નહીં આયા હોય? અમારા બધાના ફોન ટેપિંગમાં છે. અને તો હવે અમે એ જ ફોનથી વાત કરીએ છીએ કે તમારા થાય વખોડી લેજો. તમારા થાય ને એ તમે તાર વખોડી લેજો. મને ઘણા મારા આઈબીના મિત્રો અધિકારીઓએ ફોન કર્યો કે કરણસિંહ બીજા નંબરથી વાત કરજો. મેં કહ્યું કરણસિંહને હંતાળવા જેવું કશું સત નહીં. આ પછાલાલ, પાછી વાત ઉપર આવું. સમય છે ને, આ એ તપ છે. સમાજ માટે જાગવું એ પણ તપ છે. સમાજની સભામાં હાજરી આપવી એ પણ તપ છે. સમાજ માટે પૈસા આપવા એ પણ તપ છે. અને આ બેન બેટીની ઇજ્જતનો સવાલ છે. અને ક્ષત્રિય સમાજ કશું લેવા નથી નીકળેલો. આખી રાત બેહી ઉપર તો બેહી રહેવું પડશે. એવું કહેવામાં આવ્યું કે સમાજની સેવા તો 3 રીતે થાય: તન, મન અને ધન. તન એટલે સમાજ જો રેલી કરતો હોય, જ્યાં ધર્મ રથ ને કરતો. આ ધર્મમાં રથ વાળું રમજુબા કોણ આવ્યું? સરકાર આખી હલી ગઈ આ ધર્મ રથમાં. બા ધર્મ રથ ફરે છે. અને રામચંદ્ર ભગવાનનો ફોટો છે અંદર. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. હા, એટલે રોમના વંશજ તો અમે છીએ. અને પાછા ફોટા જેવા આવું ખબર છે? પેલા ધોળી દાઢી વાળા મોટા સાહેબ ટટલી ઓગળી રોમના લઈ જઈ અને અયોધ્યાના મંદિરમાં બેહારતા હોય. તમે રોમથી મોટા થઈ જા. અરે અખિલ બ્રહ્માંડ નો માલિક છે મારો રામ.
અને હમણાં પર તો રોમ રૂઠ્યો હોય એવું મને લાગે છે. રૂઠ્યો છે કે નહીં? ચારે પીઠના શંકરાચાર્યોએ કીધું કે સાહેબ, મોટા સાહેબ, સફેદ દાઢી વાળા સાહેબ, શાસ્ત્રો એવું કે છે, વાસ્તુ શાસ્ત્ર એવું કે છે, ઉપનિષદો એવું કે છે કે કોઈ દિવસ મંદિર અધૂરું હોય તો એમાં કોઈ પણ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય નહીં. તો તમારે આટલી બધી શું ઉતાવળ હતી? એમને એવું હતું, આ તો રોમજીન ચાણે બેહાડવા એ આ લોકો નક્કી કરે છે. આ રમજુબા ભૂલી ગયા. આજનું મારું રમજુબાનું જે પ્રવચન છે ને, એ મેં એક મહિનામાં પહેલી વખત સાંભળેલું બેસ્ટ પ્રવચન છે. બેસ્ટ પ્રવચન, તાળીઓથી બતાવો. આપણે એમને ગોધીજી કહીએ છીએ, પણ સંજયસિંહ કીધું એમ અમારે એવા અમુક ટાઈમે ઠારવા પડતા હોય છે અંદર બેહાડીને કે બાપુ શાંતિ રાખો. રોમને ક્યારે બેહાડવા એ શંકરાચાર્યોનો વિષય છે, ધર્મ ગ્રંથોનો વિષય છે. આપણા ઘેર કથા કરવી હોય ને તો આપણે બ્રાહ્મણ જોડે મુહૂર્ત જોડાઈએ છીએ, પણ અમને તો રોમને વાપરવા હતા મત લેવા માટે. એટલે શું થયું? રોમ રૂઠ્યો. અને રોમ રૂઠ્યો એટલે શું થયું? પુરુષોત્તમભાઈ પશાલાલની જીભ ઉપર સરસ્વતી બેઠી. મજા આવે છે ને? બબરજો ઘડીએ ઘડીએ. અને અમારે આ ઘોઘળા છે ને, અમે, તમે વિચાર તો કરો, અમે અમદાવાદથી ઉપડ્યા કિશોરસિંહ ઝાલાને બે, ત્યાંથી નીકળ્યા રાજકોટ ગયા. અંબાજીમાં ધર્મરથ ચલાવવાનો હતો. આ મિસ્ટર રૂપાલા જે દિવસમાં બોલ્યો એ દાડાથી જ ઘરમાંથી બેગ બિસ્તરા લઈ લીધા. પહેલા તો ફોને આવતો હતો કે તમે કહો છો, હવે તો એમનો ફોને બંધ થઈ ગયો. કીધું બેન બેટીની અસ્તિત્વની લડાઈ હોય અને જે ઘર જાલીને બેહે એ ના મર્દ કહેવાય, ના મર્દ. તમારી બેન બેટી ઉપર કોઈ અસ્મિતાની. કિશોરસિંહે કીધું કે આપણા વડીલો કહેતા હતા, અરે તમે અમને ટિકિટ ના આલી, અમે ના બોલ્યા. આપવા વાળો મોટો હોય 562 રજવાડા આપી દીધા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધોળી દાઢી વાળા સાહેબ બોલ્યા. ક્યારે બોલ્યા હતા? 5 વર્ષ થઈ ગયો બોલે, 5 વર્ષ. ये राजे रजवाड़े उन्होंने सब कुछ दे दिया तो हम ऐसा म्यूजियम बनाएंगे. तो म्यूजियम ની જમીન ક્યો છે સાહેબ? બોલો તો ખરા. તોય અમે ના બોલ્યા. ટિકિટ ના આપી તોય ના બોલ્યા. મંત્રીમંડળમાંથી અમારી બાદ બાકી થઈ તોય ના બોલ્યા. ટિકિટ આપો એવું અમે ના બોલ્યા. રૂપાલા બોલ્યો. રૂપાલાને બોલાયું. રોમને મનવાદ જવાનું હતું ને, એ નક્કી જ હતું. કઈ ના બોલ્યા હોત ને તો રોમને મનમાં જ જવાનું હતું. પણ દેવી દેવતાઓએ વિનંતી કરી કે રોમ આવતીકાલે ગાદી પર બેહવાના છે અને એમનો અવતાર શેના માટે થયો છે? રાક્ષસોને મારવા માટે. ક્ષત્રિયોનો અવતાર આવા રાક્ષસોને લોકશાહીમાં મત આપીને મારવા માટે થયેલો છે. હવે તરવાર ભાલા બરસીનો જમાનો નથી. અરે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં લડે કે કરવીમાં લડે, મહારાણો જ હોય. એમાં હલ્દી ઘાટીની જરૂર ના હોય. તાકાત હથિયારમાં છે, તાકાત તરવારમાં છે, ભાલામાં છે. તમે એ તરવાર હાથમાં લ્યો ને એટલે તાકાત તમારી છે, એ તાકાત તમારી છે. તો પશાલાલના જીભ ઉપર સરસ્વતી બેઠી, જેમ કૈકેયીમાં બેઠી હતી. દેવી દેવતાઓએ વિનંતી કરી માં સરસ્વતીને કે માં કોક કરો. આ રોમ, આ દશરથ રાજા. અને દશરથ રાજાની વાત કરું, ભૂલું છે કે હજુ પછી પૂર્ણાવતું કરું? હવે કહેતા રહેજો. અને
ગંગા નદીમાં સ્નાન કરવા જાશો? એ ગંગા નદીને આજ ક્ષત્રિય સમાજનો ભગીરથ લાવ્યો હતો, આજ ક્ષત્રિય સમાજનો ભગીરથ. અને ભગીરથ બેઠા એટલે ગંગા નદી આવી જાય. ભગીરથના પહેલા 70 રાજાઓએ તપ કર્યું હતું, 70 રાજાઓએ. અને પહેલા તો આયુષ્ય કેવું હતું? ભગવાન રામચંદ્રનું આયુષ્ય 14,000 વર્ષનું હતું, 14,000 વર્ષનું આયુષ્ય. કળિયુગમાં ઘટી ગયું, અત્યારે આપણે 50 પર આવી ગયા. 14,000 વર્ષ, 24,000 વર્ષ. જેવો યુગ એવું આયુષ્ય. 70 રાજાઓ બેઠા. એક રાજા બેઠો, અશ્વિનસિંહ બેઠા. ગંગા ના ખુશ થઈ તો કિશોરસિંહ બેસી ગયા, સંજયસિંહ બેસી ગયા, વળી ઉભા થયા એટલે યુવરાજસિંહ બેસી ગયા, અશ્વિનસિંહ બેસી ગયા, સુખદેવસિંહ બેસી ગયા. આવા 70. તમે ધીરજ તો જુઓ, તમારે ધીરજ શીખવાની છે. અમને કેવા ફોન આવે કે બાપુ આ તો બધું ઠંડુ પડે છે, ગળા ફૂટ કરી નાખો કે. અરે સરકારે આ ભળા ફૂટ જ કરાવવું છે. અને જેવું તમે કરો ને એટલે 2019 ને યાદ કરજો, 2017 ને યાદ કરજો. 4 દાડામાં આંદોલનનો વેટો વળી જાય. અત્યારે એવા પ્રયત્નો ચાલે છે. કોઈની સભા હશે, કોઈનું કાર્યાલય ખુલતું હશે. રમજુભાઈ કીધું કોઈ દિવસ હિંસા પર જવાનું નથી. ખાતરી આપો છો? તો પરિણામ મળશે, તો પરિણામ મળશે. 70 રાજાઓ તપ કર્યું એટલે તેમનું તપ એળે જ્યું. 71માં ભગીરથ બેઠો, ગંગા આવી. તો ગંગામાં કોઈ ક્ષત્રિયો સ્નાન કરે છે? બધી કુમો કરે છે. ક્ષત્રિય એટલે તમામ સમાજોને સાથે લઈને ચાલવા વાળો સમાજ. રામચંદ્ર ભગવાનના દરબારમાં કૂતરું ન્યાય લેવા આવતું, કૂતરાને વાચા ફૂટતી અને એવું કહેતો કે હે રાજન, અમારી સાથે અન્યાય થયો છે, એટલે તમે અત્યારે ગોધીનગરમાં જો તો કૂતરા તમને હુંમશી. કૂતરા હુંગાડે છે. પછી પાછું આમ કરીને પેલું ટક 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 કરીને કોક કરતા હોય છે. અરે આટલી બધી બીક લાગતી હોય તો સચિવાલયમાં બેસવાની જરૂર નથી. અમારા રાજાઓ મીડિયા છે, મીડિયાના મિત્રોનો પણ આપણા આભાર માનવો જુઓ કે એમના ઉપર આ લોકશાહીનો ચોથો સ્તંભ છે. સરકારે ઘણું બધું દબાણ કર્યું છે કે અમે ક્ષત્રિય સમાજની વાત ના લેતા, અને તોય વાત લેશે. મીડિયા માટે પણ એક તાળી થઈ જાય. તો અહીંથી આપણે ગુજરાતના મુખ્યમંત્રી આમ તો ભોળા છે બિચારા, વ્યવસ્થિત મોં છે. કારણ કે એ ઉપરથી જેમ આ મને કોકે ચિઠ્ઠી આલી હતી તમારે આટલું બોલવાનું છે, ચિઠ્ઠી આવે એટલું જ કામ કરે છે. બહુ સારા માણસ. અમે મળવા ગયા ને રમજુબાન બધા, તો બિચારા એ કશું બોલ્યા નતા. કીધું સાહેબ તમે તો કોક બોલો કે ના ના આ 2 જણા બોલે એમાં બધું આવી ગયું. સાચી વાત. તો સાહેબ અમારો વિક્રમ રાજા, આ ભારતનું નામ ભારત દેશ પડ્યું હોય એ ભરત રાજા પણ ક્ષત્રિય. વિક્રમ સંવંત ચાલે છે, એ રાજા વિક્રમ 92 લાખ માણવાનો ધણી. તમાર ભાઈ તો આવડું ગુજરાત છે. અખંડ ભારત. સૂર્યના કિરણો પહોંચે. સૂર્યના કિરણો ક્યાં ના પહોંચે મને કહો? ખાલી જંગલ હોય ત્યાં ના પહોંચે. સૂર્યના કિરણો પહોંચે ત્યાં સુધી ક્ષત્રિયોનું રાજ હતું, ક્ષત્રિયોનું રાજ હતું. અને તોય અમે શું કર્યું? અમારા હગા ભાઈએ બેન બેટી, કોઈની પણ બેન બેટી, અમારો જોગીદાસ ખુમાણને યાદ કરો. સાહેબ એક દીકરી, નાની 14 વર્ષની દીકરી ને પૂછ્યું કે બેટા જંગલમાં ભાત લઈને આવ્યો છો, દાગીના લઈને, તો તમને બીક નથી લાગતી લૂંટાઈ જવાની? પાટીદારની દીકરી હતી, એને ખબર નતું કે આ પૂછવા વાળો જોગીદાસ ખુમાણ છે, અમારો ક્ષત્રિય છે. તો દીકરીએ કીધું કે આ વિસ્તારમાં બાપુ જોગીદાસ ખુમાણના રખવતા હોય, એક ક્ષત્રિયના રખવતા હોય કે કોઈની તાકાત નથી કે મારી સામે ઊંચી આંખ કરી અને જોવે. એ આ ક્ષત્રિય સમાજ, એ વિશ્વાસ.
એટલે રાજા વિક્રમ હાથ પડો ને દેવી પુરુષ હતા. તમે આધ્યાત્મિકમાં અમુક ઊંચાઈએ ઉઠી જાઓ એટલે તમને ભવિષ્ય દેખાવાનું ચાલુ થઈ જાય કે હવે આ બનવાનું છે, હવે આ બનવાનું છે. તો એમને નક્કી કર્યું હતું કે મારી રાત જે 92 લાખ માળવામાં પશુ પક્ષી પણ ભૂખ્યું હોય ત્યાં સુધી હું રાજા વિક્રમ જમીશ નહીં. તમે બધું અડસેને ચડાવો છો, આખા સમાજને રોડ ઉપર લાવી દીધો. શરમ કરો નફટો, શરમ કરો, શરમ આપી જોઈએ તમને. અને અમારી માંગણી શું હતી? પુરુષોત્તમ લાલની ટિકિટ રદ કરો. 24 તારીખથી ચાલુ કર્યું. લોકશાહી છે તો લોકશાહી ઢબે મંજૂરીની ચિંતા ના કરવાના. બેઠા છીએ 8 વાગ્યાની મંજૂરી હોય બહુ બધો પોલીસ ઉઠાઈ જશે અમને. અને અમને તો અમે રાહ જોઈ રહ્યા છીએ કે ચાણા પકડી લે અને પકડો પછી ખબર પડે. તમારી સભાઓની મંજૂરી 10 વાગ્યાની હોય છે, 10:30 વાગ્યા સુધી સભા ચાલતી હોય છે. ચિંતા ના કરતા અમે બેઠા છીએ અને કોઈની એવી તાકાતે નહીં, કોઈની એવી તાકાત નહીં. આયા છીએ તો વાત કરીને જવાની છે. ક્ષત્રિયોની સામે ક્ષત્રિય અધિકારીઓ મૂકી દીધા. યાદી જોજો તમે. કરણસિંહ ની હોમે તો કે રાજેન્દ્રસિંહ જાડેજા, રમજુભાની હોમે તો કે સુખદેવસિંહ વાઘેલા. નવી રણનીતિ લાયા મારા બેટા. એવું સમજે છે કે આ સમાજને બીજું કોઈ કંટ્રોલ નહીં કરી શકે. અરે ભાઈ અમે કોકરીએ ખરવા દીધી. અમે 8 લાખ ભેગા થયા. 1 લાખ તો રોડ ઉપર હતા, સંજયસિંહે કીધું એમ. અને તોય શાંતિ રાખી. પાણીની બાટલી ના મળી, અમે કોઈ સગવડ ના આપી શક્યા. અને 8 લાખ હતા ને તોય 4 ટીંટીઓળીનો ઈંડો ને કશું થવા દીધું નહીં. તોય ટીંટીઓળીનો અમારા વક્તાઓએ વાત કરી એમ. અને તમે જુઓ હોય તાપ હતો, અહીંયા તાપ હતો. મસ્ત મજાનો વાદળો આવ્યો કે ના આવ્યો? હે, રાજકોટમાં આવું થયું હતું. તમારું શું સમજવાનું? આને શુભ શકન ગણવાના, શુભ શકન. અને આ ભારતીય જનતા પાર્ટી, આ મહેસાણા જિલ્લો, આખા ભારતમાં 2 સીટો આવી હતી, એમાંની 1 સીટ મહેસાણાની હતી. અને આજ મહેસાણા ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરશે, આજ મહેસાણા કરશે. શાસ્ત્રોનો નિયમ છે. જ્યાંથી શરૂઆત થઈ હોય ને એ તમને પાડી દે. શરૂઆત અમે કરી હતી, ગુજરાતે કરી હતી. તમારો અહંકાર આવી ગયો. તમારા પછાલાલ કરતા 24 કરોડ ક્ષત્રિયોની તમને ના પડી. પછાલાલ તમારા મહાભારતની યુદ્ધની જેમ કૌરવ ને પાંડવો હગા 2 ભાઈઓ જ હતા ને, પણ યુદ્ધનું રણશીકું ફૂંકાયું. તારા ધૃતરાષ્ટ્રે કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન મને દિવ્ય દ્રષ્ટિ આપો, મારે યુદ્ધ જોવું છે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે તમે પછાલાલ જેવા જ છો, તમને દિવ્ય દ્રષ્ટિ ના મળે. દિવ્ય દ્રષ્ટિ સંજયને આપી. અને જેવું યુદ્ધ ચાલુ થયું ને તો આ માણસ કે જેને યુધિષ્ઠિરથી માંડીને તમામ પાંડવો, મોટા પિતાજી, મોટા બાપુજી કહેતા હતા, એ માણસે પહેલું વાક્ય શું તમને ખબર છે? શું પૂછ્યું? એ સંજય, કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડવોના પુત્રો શું કરે છે? પતી ગયું, મહાભારત થઈ ગયું. દુર્યોધન જે દિવસે જન્મ્યો ને તો આખું હસ્તિનાપુર, કારણ કે ચક્રવર્તી સમ્રાટ હતા, આખું હસ્તિનાપુર જય હો જય હો, જમા પસારાલે ફોર્મ ભર્યું એમ. આખી હસ્તિનાપુર આવ્યું કે બધાય હો, બધાય હો. બધાય આલવી જ પડે ને, રાજા હોય. સૌથી છેલ્લું કોણ આવ્યું? વિદુરજી. એમના હગા ભાઈ કહેવાય, દાસી પુત્ર હતા પણ પિતા એક જ હતા. ટૂંકમાં વાત પૂરી કરી દઉં છું. એટલે ધૃતરાષ્ટ્રે ઠપકો આલ્યો, રમજુભા ભાઈ આખી દુનિયાએ જઈને તમે છેલ્લે આવ્યા. આ મારા ઘેર દુર્યોધન જન્મ્યો છે તો તમારે તો પહેલા જવાનું હતું. એટલે કે આપણે બેન ખોનગી વાત થાય ને એટલે છેલ્લે આવ્યો છું. વસ્તીમાં વાત ના થાય. જેમ ઘણા અમને કહેતા હોય છે
કે તમે એકલા એકલા સરકારને મળવા જાઓ છો, એકલા એકલા હમો. અરે ભાઈ, કોઈ રણનીતિની વાત હોય તો ટોળામાં ના થાય. એમાં 15 જણા જુઓ, 15 જણા જુઓ કે નહીં? આખું 500 નું ટોળું રણનીતિ નક્કી કરે એ કોઈ જોયું તમે? હા, અમારી રણનીતિ ખોટી હોય તો અમે હટી જવા તૈયાર છે. અમને કોઈ શોખ નથી નેતાગીરી કરવાનો. અમે પ્રસ્થાપિત જ છીએ અને અમારું કર્તવ્ય છે. અમે જે સમાજમાં જન્મ લીધો છે, પાછળ સિંહ લગાવીએ છીએ, જી લગાવીએ છીએ, ભા લગાવીએ છીએ, અને બેન બેટીની ઇજ્જત જયારે દાવ ઉપર આવ્યું હોય અને તમે ઘણો ખૂણો પકડી લીધો છે. સમાજ ભૂલતા નહીં હોય ને, સમાજ ભૂલતા નહીં. સ્ટેજ ઉપર આવે ને ચડવા ના દેતા. કે જયારે ક્ષત્રિય સમાજને તમારી જરૂર હતી ત્યારે તમે કયો હતા? અને બીજી વાત કરું છું, કોઈ ડાયરો ના કરતા ને કોઈ ડાયરાના કલાકારોને ના બોલાવતા હો. આપણા પૂર્વજોનો ઇતિહાસ કઈ કઈ આપણા બાગાજી મહારાણા પ્રતાપ. અરે આ બાગાજી વાળા છો થઈ ગયા છો તમે. પૈસા જ તમારે કમાવા છે અમારો ઇતિહાસ વાંચીને. એટલે આ ધ્યાન રાખ્યો. અને ત્રીજી ધ્યાન રાખજો, ત્રીજી ટકોર કરું છું. ત્રીજી ટકોર, કોઈ અન્ય સમાજનો, ક્ષત્રિય સમાજ સિવાય કોઈ પણ મોટો ઇન્દ્ર હોય તો એને તરવાર ને પાઘડી ના હાલતા. હાલશો? તમે તરવાર આલોનો મતલબ શું થયો? લે સાહેબ તરવાર એટલે તમે મરી ગયા છો, તમે તમારું રક્ષણ નથી કરી શકતા, એટલે વિશેષ વાતો કરતો નથી, મૂળ વાત પર આવું. આ બધું બની ગયું, હજુ ઘણું બધું બનશે. દબાવવાના પ્રયત્નો થશે, ખોટા વિડીયો બનશે. આઈટી સેલ સક્રિય થઈ ગયો. કાલે એવું આવશે કે કરણસિંહ ફૂટી જાવ હોય તો 25 વર્ષ પહેલા ફૂટી જાવ. અત્યારે ફૂટવાનો ટાઈમ છે તો શું કરવા આવ્યા હોય? અને ભગવાને એટલી સંપત્તિ આપી છે કે 2 વખત રોટલો ને શાક ખવાય અને મહેમાન ભૂખ્યો ના જાય. આ ઉદ્યોગપતિ છે હજાર ના. અમે ભૂપેન્દ્રભાઈ મળવા છે ને તો બધા આવી ગયા. સમાચાર ચાલુ થઈ ગયા, સંકલન સમિતિ ફૂટી ગઈ. અરે થોડો વિશ્વાસ તો રાખો, કોકને તો અજમાવો. અત્યાર સુધી તમે મહારાણા પ્રતાપ ને અજમાયા નતા. અત્યારે મહારાણા પ્રતાપ કરેલીના મેદાનમાં ઉભા થાય ને અને પૂછે ને મારા જેવો કે હુકમ આપકો તકલીફ સબસે જ્યાદા કિન સમાજ से थी, તો એમ કે તમારાથી જ થઈ. 20,000 માં કેટલા હતા તમે? સામે 1 લાખનું અકબરનું સૈન્ય હતું, તમે 20,000 હતા. 20,000 માં તમે 2,000 હતા. બધી મુઠ્ઠી લાખની રાખો. તમે કોઈ પણ આગેવાન હોય સમાજનો સેવક, તમે એને જીવતા કદી એની પીઠ થપથપાઈ નથી. મરી જ્યાં પછી કીધું છે બહુ સારા હતા. શીખો. આવા ઉદ્યોગપતિઓ બેઠા છે. અમે રાજકોટથી આવતા હતા, ખાવાનો મેળ નહીં પડતો. એક જગ્યાએ તો ચાલુ ગાડીમાં ખમણ ખાતો, ખમણ. અને તમારા મનથી તો કરણસિંહ તો જબરદસ્ત મજા છે, રોજ ટીવીમાં આવું છે. તમે આવી જો મજા લેવા. પત્રકારો અમે બેઠા છે આમ કરીને આમ પેલી 2010 જેમ બાઉન્સર આવતો હોય ને એવો બાઉન્સર મારા ઉપર આવતો હોય છે. એટલે હું એટલે કરણસિંહ ચાવડા નહીં. મને સમાજે જેમ યુદ્ધના મેદાનમાં આવતીકાલના સેનાપતિ કોણ, તો કે આવતીકાલના સેનાપતિ કે અભિમન્યુ. એ મને હું કાર્ય કરશું, મને જવાબદારી હોપી કે કરણસિંહ તમારે સંકલન સમિતિના પ્રવક્તા બનવાનું છે. હોપી ને એટલે થયું શું કે જાતે થઈ ગયો છું. બરોબર બોલું છું ને? ભૂલ ચૂક હો તો ફોન કરજો પાછા. આમાં કોઈ લાડવા નહીં લેવાના, વિશ્વાસ રાખજો. આ પત્રકારો આમાં બેઠો છે, કેટલી વાર ઇન્ટરવ્યુ લીધું. આમ બાવસન ફેંક તમારું આવું આમાં શું કેવું છે? ઘણા ચાલુ ગાડી તમારે આવવાનું શું કેવું? મારી જીભ પછાલાલની જેમ એક વખત લપસી તો આખું આંદોલન પૂરું. સાચી વાત છે. એટલે વિડીયો બનાવવાનો શોખ ના રાખતા. અત્યારે તો શું છે, બધા ઘેર બેન વિડીયો બનાવી દે છે. ક્ષત્રિય સમાજ આવું કરી રહ્યો છે, આવું થવું જુઓ, આવું શું થયું. અરે ભાઈ 25 વર્ષથી એ જ કરીએ છીએ. તમારા ફોન અમે નથી લઈ શકતા. રમજુભાઈ કીધું એમ ખોટું ના લગાડતા. તમે મેસેજ કરો, અમે નથી વાંચી શકતા. હું મોબાઈલ ખોલીએ ને 2000 મેસેજનો ઢગલો હોય, હું ફોન હેક થઈ જાય છે.
પછી તમે પાછા કહો કે બાપુ તીધર કાલે તો મેં મેસેજ મોકલ્યો તમે વાંચ્યો નહીં. ભાઈ નહીં વંચાયો બાપા. અમે મેસેજ વાંચીએ કે કોમ કરીએ રણનીતિ કરીએ. આ ધર્મ રથ લાયા સરકાર હલી જઈ. હું કાલે અંબાજીમાં હતો, 1500 ગાડીઓ. કિશોરસિંહ હતા, અશ્વિનસિંહ હતા. કેટલી ગાડીઓ? 1500 ગાડીઓ. મને આનંદ થયો હો, આમ નવાઈ એ લાગી. કિશોરસિંહ આગળ 4 પોલીસની ગાડીઓ. આમ ટો જાણે હું મિનિસ્ટર હોઉં. પણ એમને બીક હશે કે કરણસિંહ જાતે વળી અરવલ્લીની કોઈ ગુફામાં પહેરી જશે તો આખો સમાજ પાછો રોડ ઉપર આવી જશે. એટલે કદાચ મારું રક્ષણ કરવા આવ્યા છે. મારું રક્ષણ કરવા, મારું એટલે ક્ષત્રિય સમાજનું. હું કશું જ નથી. હું બોલતી વખતે, મીડિયામાં વાત કરતી વખતે કરણસિંહ ચાવડા મટી જઉં છું. એટલે દરેક સંસ્થાઓએ પોતાનું અસ્તિત્વ મિટાઈ દેવાનું છે. આ આંદોલનનો નેતા કોઈ નથી. ક્ષત્રિય સમાજ અને કેસરીયો ધ્વજ આ આંદોલનનો નેતા છે. વ્યક્તિઓ આવતા જતા રહેવાના. કાલ કરણસિંહ મરી જશે, કોઈ અમર પાટોલ નથી આવ્યો. નવી પેઢીને તૈયાર કરવાનો આ ફોર્મ છે. અમને ગુજરાતમાંથી ઘણા આગેવાનો મળ્યા, યુવા આગેવાનો. અમે એમને મંચ આપવાના છીએ. અમારે કશું કદી લડવાનું નથી. જાહેરમાં કહું છું, બીજાની તો મને ખબર નહીં, બીજા ઉદ્યોગપતિઓ. કરણસિંહ ચાવડા કોઈ દિવસ ચૂંટણી લડવાના નથી. શેના માટે ફૂટી જવાનું? અમે તો મળવા જ્યાં ને સરકારને, તારે એમને એવું કીધું અમારા અંદરની વાતો પણ તમને કરવી પડશે. જેવા જ્યાં ને પહેલી વાર અમને 9:30 વાગે બોલાયા. બધા આગેવાનો આવ્યા. અમે પેલા ચર્ચા કરી કે જવું જોઈએ કે નહીં જવું જોઈએ. સર્વાનુમત થઈ કે આપણા 8 લાખ ભેગા થયા અને આપણે ના જઈએ તો એવું કહેવા છે કે સરકારે અમની નોંધ લીધી પણ નહીં. તો ગયા. કેટલા વાગે બોલાયા હતા? 9:30. કેટલા વાગે જ્યાં? 2:30 વાગે. રાતના 2:30 વાગે. 100 કલાક સરકારને બેહાડી રાખી. આ ક્ષત્રિયોનો પાવર. ભૂપેન્દ્રભાઈ આમ કરીને બેઠા હતા. પાટીલ સાહેબ તો ચારા આવશે, ચારા આવશે. અરે અમે અમારી રીતે આવીશું. ક્ષત્રિય સમાજ કોઈનો ગુલામ નથી. અને અમે નક્કી કરીએ તો ધમાંથી પાછા આવીએ વળી. એવું કોઈ નક્કી નહીં. આ તો દરબારો છે, રાતે વળી મૂડ બગડી જાય. પાછા અમુક ટાઈમે 11 વાગ્યા પછી હવે ફોન આવશે મને. એ ફોન તો બંધ જ કરી દેજો કે તમારી રણનીતિ કયો. આપણે ભાઈઓ શું ભાઈ, હવે આપણામાં તો કઈ રહ્યું નથી જાજુ. હવે તો આપણે બીજા જઈએ તો પૂછ્યું છે કે તમે બાપુ થોડું લેતા હોય તો લ્યો. કીધું બહુ લઈ લીધું અને લેવામાં બહુ ખોઈ દીધું છે. એટલે તમે તમારા જલસા કરો. તમારે ના મળતું હોય કહેજો, અમે ગોઠવણ કરી આવીશું. પણ આ પૂછશો નહીં. એટલે 11 વાગ્યા પછી રમજુબા ફોન ના કરશો. તમે ટીવીમાં બોલીએ છીએ, પ્રેસ કરીએ છીએ, સોશિયલ મીડિયામાં આવે છે. સંકલન સમિતિનું ઓફિશિયલ પેજ છે. આવતીકાલે શું કરવાનું છે? ધર્મરથ ચાલુ થાય તો તમે 11 વાગે 11:30 વાગે કે બાપુ ઊંઘી જશો? ના, જાગીએ છીએ. ઊંઘવાનું શું આવે છે? ખરેખર હરખું ઊંઘાય નહીં. પણ પહેલા કીધું કે નવાઈ નથી કરતા. આ સમાજમાં જન્મ લીધો છે તો દરેક ક્ષત્રિયનો હક છે. 8 લાખ ભેગા થયા. એમાં 50,000 મારી માતાઓ બહેનો હતી કેસરી સાડીમાં. એના માટે તાળીઓ થઈ જાય. 50,000. કિશોરસિંહે વાત કરી કે જે બેન પાણી ભરવા કુવા પર ના જતી હોય પહેલાના જમાનામાં, અરે શાકભાજી લેવા ના જાય, આપણે લઈ આવવું પડે. એ મારી બહેનો અત્યારે રસ્તા ઉપર આવી છે. અમારા આનંદનો વિષય. અમને શોખ થાય છે. અમને શું શોખ થાય છે સાહેબ? અમુક જગ્યાએ જઈએ છે. કાલે બનાસકાંઠામાં જે સ્વાગત થયું સાહેબ, 70 વર્ષની 80 વર્ષની બહેનો આપણી સાહેબ, આંખમાં પાણી આવી જાય, આંખમાં પાણી આવી જાય. અને બાજુમાં જઈ અને મારો આમ લુખણો લીધો અને કાનમાં એવું કીધું કે કરણસિંહ, મા બેન બેટીની ઇજ્જતનો સવાલ છે, જરાય ઢીલા ના પડતા. તો હું તમને ખાતરી આપું છું, અમે જરાય ઢીલા નહીં પડીએ, જરાય ઢીલા નહીં. પણ વિશ્વાસ રાખજો, 12 વાગે પૂછતાની રણનીતિ શું છે. વધુ વાતો કરતો નથી. હવે આ યુદ્ધનું કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ યુદ્ધ, કોઈ પણ આંદોલન, અમે જેવા જ્યાં ને મળવા
તો ગૃહમંત્રીએ એવું કીધું કે અમે બીજા સમાજને એવું કીધું, રમજુબા આવું કીધું ને કે અમે બીજા સમાજને એવું કીધું કે તમારે આંદોલન કરવું હોય તો આ ક્ષત્રિયો જોડેથી શીખો કેવી રીતે આંદોલન થાય. PhD નો વિષય બનશે. ઇતિહાસ હતો, નવો ઇતિહાસ રચાશે. નવો ઇતિહાસ રચવો છે કે નથી રચવો? રચવો હોય ને તો 25 માંથી 15 પતાઈ દો, પતાઈ એટલી હોય પતાઈ દો. એવું ડફન દબાવો ત્યાં તો નાનો બીપ એટલો જ અવાજ આવશે, પણ બીપ કરીને અવાજ દિલ્હી સુધી જશે કે નહીં? જવો પડશે. ભાજપના સામે જે બટન છે ને એને મેલું ના કરતા. તમે હું મોકળી કરશો ને તો મેલું થશે, કારણ કે કોઈ ભણેલા નહીં હોય એમને અંગૂઠો કરેલો છે. ચોખે ચોખ્ખું રાખશો ને. દોડવા માંડ્યા છે બધા, હેલિકોપ્ટર લઈને દોડે છે. અમને તે દાડા બોલાવીને કીધું કે તમારા 2 મિનિસ્ટર લઈશું, તમારા સંગઠનમાં જે નહીં એમને પાછા બોલાવી લઈશું, તમે માગો એટલી જમીન આપીએ, તમે માગો એટલું ભંડોળ આપીએ, તમે કહેશો એમ કરીશું. ભાઈ આ 7 તારીખ પછી અમારું આંદોલન પતી જવાનું નહીં. અમે તમામ સમાજોની સંકલન સમિતિમાં એડ કરવાના છીએ. એવું ના માનતા, 7 તારીખ પતી જાય. હવે તમે 2% વાળા ગુજરાતનું ભારતનું ભાવિ નહીં નક્કી કરી શકો. ભારતનું ભાવિ અમે નક્કી કરીશું. 562 રજવાડા અમે આપ્યા છે. પાટીદારો તૈયાર છે, પાછળથી ટેકામાં જ છે, રોજ ભેગા થાય છે કે બાપુ અમને તો દબાઈ દીધા. જેને કે જે ઊભા થયા ને એમને અમને દબાઈ દીધા. પછી મેં અમને કીધું, જાહેર સભામાં કીધું કે ભાઈ પછાલાલ ખોટી જગ્યાએ કોલર પકડી જોશે, ખોટી જગ્યાએ. અને તમે અત્યાર સુધી બિલાડીઓના ગળે ઘંટ બોધતા હતા. તમે અત્યારે ઘંટ છે ને જે એ સિંહના ગળો ઘંટ બોધી દીધો છે. મોટા મોટી ભૂલ કરી છે. એટલે પશુભાઈ રોજ હારો વિડીયો મૂકે છે. કાલ મૂક્યો તે મને આપણા નેતાઓ જ આલ્યો. આપણા નેતા કોણ? જે આપણા કશા કોમમાં નહીં જાય. ભૂલતા નહીં હો, ભૂલતા નહીં. એ નેતા કદી સમાજના સ્ટેજ ઉપર ના આવવો જુઓ. પ્રતિજ્ઞા લો છો, હાથ ઊંચા કરો. અરે આ પદ ને પ્રતિષ્ઠા, સૌથી મોટું પદ તો તમે ક્ષત્રિયાણીના કુંખે જન્મ લીધો ને, તમે ક્ષત્રિય છો એ મોટા મોટું પદ. આ બધો પદ તો જશે અને આવશે. મોટું પદ કયું? ઉપર પૂર્વજો બેઠા છે, મહારાણા પ્રતાપ બેઠા છે, શિવાજી છત્રપતિ બેઠા છે, પૃથ્વીરાજ ચૌહાણ બેઠા છે, રાણા સાંગા બેઠા છે, માં પદ્માવતી બેઠી છે, માં જીદાબાઈ બેઠી છે. અને કરણસિંહ મરી ગયા તો ઉપર જ જવાના પિતૃલોકમાં. તો જેવો આમ દરવાજો ખુલશે ને એમ જેમ ભૂપેન્દ્રના ભાઈના દરવાજે પોલીસ હોય એ પોલીસ હશે. અને જઈને તરત પૂછશે કે ક્યાંથી આયા? તો હું કઈ કરણસિંહ ચાવડા, ગુજરાત ફલાણું ગામ મારું. ભાઈ રેકોર્ડ જોશે. કરણસિંહ પાછા જતા રહો. સમાજના માટે કશું કામ કર્યું કે ના? તો તું નાલાયક છે, તને અમારા લોકમાં આવવાનો કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી તારા માટે. આ બધું પતી. પાર્ટ 1, પાર્ટ 2, મોનો સાહેબ અમે બધોએ કીધું કે તમે આ વાતો કરી તો આટલા દાડા કેવું ઊંઘી જતા, પણ જાગ્યા. કેમ જાગ્યા? બીક લાગી. શની બીક લાગી? 8 લાખ ભેગા થયા એની બીક લાગી. લોકશાહીમાં માથા ભેગા કરવા પડશે. આ બધી વાતો અમે એમને કીધું કે બીજી મીટિંગ રાખો ને તારે તમે કરજો. અત્યારે પસાલાલ કાપો છો કે નહીં? પરસોત્તમ રૂપાલા વિશે એક શબ્દ આપણે ખરાબ બોલ્યા નહીં અત્યાર સુધી, એમના કુટુંબ વિશે પણ નહીં. અને અમે તો એવું કીધું કે અમારે ટિકિટ કેવું માગીએ છીએ? અમે એવું કહીએ છીએ કે પરસોત્તમભાઈને કાપી અને રણમલસિંહને ટિકિટ આલો, ક્ષત્રિય ના આલો. અમે તો કીધું કે ભારતીય જનતા પાર્ટી પરસોત્તમભાઈના ધર્મપત્નીને અમારા કાકીને ટિકિટ આલશે તો અમને કોઈ વધુ. કાકીને ટિકિટ આપો, કાકી ના આપો તો એમના ભાઈ હોય એમના આલો, એમના દીકરા ના આલો. હદ વટાઈ. એનાથી આગળ કીધું કે કાળા 16 ના આલો, પણ પછાભાઈ રવા દો. તો આ લોકોના અભિમાન આવી ગયું છે. એક બાજુ ક્ષત્રિય સમાજ, એક બાજુ એકલા પરસોત્તમલાલ, એમના અગત્યના લાગે છે. તો અમારો તો કોઈ વાંક નથી. આજે પરસોત્તમભાઈ બોલ્યા કે ક્ષત્રિય સમાજનું તો જબરદસ્ત યોગદાન છે આ દેશની રચનામાં. પછા કાકા
આ ઇતિહાસ જ અમારો છે, તમારે અમને સલાહ આપવાની જરૂર નથી. મોખણ મારવાનું બંધ કરો. મને જેમ પેલા અર્જુનને એમના ગુરુજીએ દ્રોણાચાર્ય પૂછ્યું ને કે અર્જુન તને શું દેખાય છે, તો અર્જુને કીધું કે મને તો પક્ષીની જમણી વખત દેખાય છે. એમ તમને શું દેખાય છે? 25 સીટો પર પછા લાલ દેખાવા જો. શું દેખાવું જુઓ? છેવટે છેલ્લી વાત, યુદ્ધને તમારે મત પેટી સુધી લઈ જવું પડશે. ગમે તેવા ભાષણો કર્યા, સંમેલનો કર્યા, હજુ થવાના છે. 8 વાગે માં ભવાની સોગંદ ખાજો. 8 વાગે વહેલા ઉઠજો. આપણે તો ચૂંટણી હોય ને 7 નો ટાઈમ હોય તો 7 વાગે 7 વાગે ઉઠજો. આપણે તો જગાડીએ ને કે ઊંઘવા દો ને 12 વાગ્યા પછી જઈશું. 8મી તારીખે એવું કરવાનું નથી. 7મી તારીખે 7 વાગે આખું કુટુંબ જાય. એક જણો જાય ને એવું બહેનો તો બધી બહેનો ગામમાં ભેગી થાય. ચોર શિવજીના મંદિરે, અંબાજીના મંદિરે જો માને નમન કરે, ભોળિયાનાથને નમન કરે, તમારું આસ્થાનું કેન્દ્ર હોય તો નમન કરે અને પ્રતિજ્ઞા લઈને જાય. લાઈન લગાવી દો. બહેનોની લાઈન પતે એટલે ભાઈઓની લાઈન લગાવી દો. અને બહેનોની લાઈન એવી લગાવો કે બીજો કોઈ લાઈનમાં આવી ના શકે. સમજણ પડે છે? તમને એવું લાગતું હોય કે આ ભાઈ કમળમાંથી જન્મેલો છે તો તમારી એવી લાઈન લગાવજો. તમારી લાઈન હોય તો બીજો લાઈનમાં કેવી રીતે આવે મને કહો? એટલે 100% મતદાન કરવાનું છે. 100% મતદાન. આ કોઈ રાજકીય લડત જ નથી. આ ભાજપ કોંગ્રેસની અમે પેલા વાત જ નથી કરી, પણ અમારે કરવી પડે એ અમારી મજબૂરી છે. એટલે 7મી તારીખે 100% મતદાન કરી અને આપણે એ દિવસે આપણી જે લડત છે એનું પરિણામ આપણે 4મી જૂને રિઝલ્ટમાં લઈશું. એટલી વાત કરી અને મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી. હા, પણ મંજૂરી ચાલુ છે. મંજૂરી રદ નથી થઈ. મંજૂરી ચાલુ છે. ભાઈ જો અફવાઓ બહુ આવશે. હા, પણ એવું આવશે. લોકશાહીમાં તો દરેક બોલાવે, પણ જો તમે ક્ષત્રિય હોય, તમે ક્ષત્રાણીના કુંખે જન્મ લીધો હોય તો તમને આ ભાજપના આગેવાનો 7મી તારીખ સુધી જ કરવાના છે. એટલે પાછા લોભ લાલચમાં જતા નારો જવાના છો. અત્યારે તમને શિરોય પૂરી આપશે અને એવું કહે છે કે કરણબા તમારા વગર નહીં ચાલે, પણ કરણબા 7 તારીખ સુધી. પછી તમારી કોઈ શેકણી લે ને તો 300ના સ્ટેમ્પ ઉપર લખેલું તમારી કોઈ આ શ્રી એમની કોઈ શેકણી નથી લેતું અને તોય મેદાનમાં આવી ગયા છે. અમને સમજાવાયા હતા. એટલે તમને કોઈ જગ્યાએ રાખ્યા છે તે તમે અમને સમજાવો છો. એટલે કમલમ શમલમ ગમે ત્યો કોઈ સંમેલનમાં તમને બોલાવે તો તમને ભગવાન ભોળિયાનાથ અને માં ભવાનીના સોગંદ છે કે તમે કોઈ જગ્યાએ નહીં જાઓ અને આપણી એકતાને મજબૂત રાખશો. ભારત માતા કી.